નમસ્તે મિત્રો, કેવા લાગ્યા કરંટ અફેર્સના નવા ટીચર તમારા? કમેન્ટ સેક્શનમાં મને જરૂર જાણ કરજો. આપણે દર વીકે જે કરંટ અફેર્સના લેક્ચરમાં મળીએ છીએ એનો આજે મે મહિનાનો ચોથો ભાગ છે. એની પહેલાંના 3 ભાગ આપણી ચેનલ ઉપર મુકાઈ ગયા છે. ન જોયા હોય તો જોઈ લેજો. અને દર વીકના જે પણ આપણે જે ભણાવતા હોઈએ છીએ ક્લાસરૂમની અંદર એ જે મટીરિયલમાંથી ભણાવે છે ને એની પીડીએફ પણ તમને અવેલેબલ થઈ જશે. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પડી હશે તો એના ઉપરથી ડાઉનલોડ કરી શકો છો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, વિડીયો લાઈક કરવાનું, તમારા મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં. આગળ વધીએ, તમારા ટીચર સાથે કન્ટિન્યુ કરીએ છીએ કરંટ અફેર્સનો આજનો લેક્ચર. તો આજે આપણે ચાલુ કરીએ મે મહિનાના છેલ્લા અઠવાડિયાનું કરંટ અફેર્સ. India German launch German pathway program. German pathway program. બરાબર, કહી શકશે જર્મન પાથવે પ્રોગ્રામ? જર્મની તરફ જવાનો રસ્તો એવું તો હશે નહીં, બરાબર? ક્રક્સ કોઈ નાનું મોટું દઈ શકે કોઈ જાણમાં હોય તો? હાલો કહું. યુજી, પીજી કે ડોક્ટરલ લેવલનું સ્ટડી, બરાબર? યુજી એટલે શું? જે નોર્મલી કોલેજ આપણે કરતા હોઈએ, ડિગ્રી કોલેજ, બરાબર? પછી પીજી એટલે શું? 4 વર્ષ પછીનું પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે શું? માસ્ટર્સ. અને ડોક્ટર્સ કોઈ પણ એક સબ્જેક્ટ કે એમાં પર્ટિક્યુલર ફિલ્ડમાં માસ્ટરી દેવી, પીએચડી ડિગ્રી કહીએ ને આપણે, બરાબર? દેટ ઇઝ ડોક્ટરલ લેવલ કાં તો પીએચડી. પીએચડી તમે દેજો એટલે તમારી નામની આગળ શું લાગે? ડોક્ટર. એટલે પછી હજુ સ્ટેથોસ્કોપને દવા દઈને ફરવાનું એવું ડોક્ટર નહીં, બરાબર? યુ હેવ માસ્ટર્ડ ઇન વન ફિલ્ડ સો ધેટ નાઉ યુ વિલ બી કોલ્ડ એઝ ડીઆર, ડોક્ટર, બરાબર? વાત સમજાણી કે નહીં? વાય ઇન્ડિયા એન્ડ જર્મની ઓનલી, બીજા કોઈ કન્ટ્રી નહીં. વાય? બિકોઝ જર્મનીમાં લો કોસ્ટ ઓફ લિવિંગ, ટ્યુશન ફી, બરાબર? લો કોસ્ટ ઓફ લિવિંગ, ટ્યુશન ફી, લોન, બરાબર? અને સ્ટડી પ્રોગ્રામ કેવા છે? સસ્તા, બરાબર? કમ્પેર ટુ ધી અધર વેસ્ટર્ન યુરોપિયન નેશન્સ એન્ડ યુએસ, બરાબર? એન્ડ કેનેડા. વાત સમજાણી? તો જ્યારે ટ્યુશન ફી ઓછી છે, ટ્યુશન ફી એટલે નોર્મલી જે ઘરઘરા ટ્યુશન હોય એવી રીતે વાત નથી થતી, બરાબર? ઇન ધ ઇન્સ્ટિટ્યુશનલ લેવલ કે કોઈ ડિગ્રી લેવલ માટે, ઓકે? પછી સ્ટે અને પછી જે કમાણી છે એ પણ ત્યાં સારી છે. ખર્ચો ઓછો છે અને કમાણી સારી છે. સો ધેટ્સ વાય ઇટ ઇઝ અ ફિઝિબલ અલ્ટરનેટિવ ઓપ્શન ફોર ધ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ હુ આર પ્લાનિંગ ટુ વિઝિટ એબ્રોડ, બરાબર? વિઝિટ કાં તો સ્ટડી એબ્રોડ. વાત સમજાણી? ફોર ધ યુજી, પીજી કાં તો ડોક્ટરલ લેવલ એટલે શું? પીએચડી. વાત સમજાણી બધાને? The comprehensive roadmap for the higher education is a bilateral framework between India and Germany signed in Jan 2026. Structured mobility at UG, PG and doctoral levels along the joint learning pathway and research cooperation. આમાં બીજું એક પણ હોય છે સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ, બરાબર? સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ એટલે શું? બરાબર, વાત સમજાણી? એવું નહીં કે મારા ઇન્સ્ટિટ્યૂટનો છોકરો હું બીજા ઇન્સ્ટિટ્યૂટમાં નાખી દઉં ને ત્યાંનો ઇન્સ્ટિટ્યૂટ હું મારી દેતો, એ વાત નહીં. સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ બિટવીન 2 કન્ટ્રીઝ. વાત સમજાણી? ત્યાંના કોઈ પણ સ્ટુડન્ટ અહીંયા આવશે, બરાબર? પણ એમ નહીં કે હું ગમે ત્યાં જઈને બેસી જાઉં એક્સચેન્જમાં, એમ નહીં. આખું એક ફ્રેમવર્ક હોય છે, ટાઈઅપ હોય છે. એ પ્રમાણે અમુક કોટા હોય છે, એ કન્ટ્રીમાંથી સ્ટુડન્ટ્સ અહીંયા આવશે, આ કન્ટ્રીમાંથી સ્ટુડન્ટ્સ ત્યાં જશે. વાત સમજાણી? દરેક કન્ટ્રીમાં છે. અને એવું નહીં કે કોઈ પર્ટિક્યુલર હોસ્ટેલ કે ગવર્મેન્ટ ત્યાં જ રહેશે, તમે પોતાના ઘરે પણ એ બધાને રાખી શકો છો. એવા બધા પણ પ્રોગ્રામ્સ હોય છે. સો ધેટ યુ કેન લર્ન ધેર કલ્ચર એટ સ્ટડી એટ ધેર પ્લેસ એન્ડ દે કેન સ્ટડી એન્ડ લર્ન યોર કલ્ચર એટ ધીસ પ્લેસ. અન્ડરસ્ટુડ ઓર નોટ બધાને? ધેટ ઇઝ કોલ્ડ એ સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ. 1 વર્ષનું પણ હોય છે, 2 વર્ષનું પણ હોય છે, ઓકે? હા,
German academic exchange services and student mobility. It works with the students, researchers and university through scholarship, mobility programs and institutional partnership. બરાબર. ફેક્ટર્સ ઇન્ક્લુડ નેગ્લિજિબલ ટ્યુશન ફીસ. નેગ્લિજિબલ ટ્યુશન ફીસ જે આપણે પહેલાં વાત કરી, નેગ્લિજિબલ એટલે શું? નગણ્ય, કાં તો ના માત્ર. વાત સમજાણી? કારણ કે ભણવાનો ખર્ચો જો વધી જાય તો પછી વ્યાજબી કહેવાય નહીં. બરાબર. એટલે જ આપણે ત્યાં શું છે, ગવર્મેન્ટ પ્રોગ્રામ ચાલતા હોય છે 1 થી 8 સુધી. પ્રાઇમરી લેવલ ઓફ એજ્યુકેશન શું છે? ફ્રી. બરાબર. હા જો લિવિંગ કોસ્ટ, સ્ટુડન્ટ વિઝા રૂટ્સ, જોબ સીકર વિઝા એન્ડ પરમાનન્ટ રેસિડેન્સી પાથવે. લિવિંગ કોસ્ટ અને સ્ટુડન્ટ વિઝા રૂટ અને જોબ સીકર જર્મની, કેનેડા એન્ડ ઓસ્ટ્રેલિયા એન્ડ ફિનલેન્ડ અને સાયપ્રસ, આ બધા પ્લાન શું કર્યું છે કે ઇન્ડિયન સ્ટુડન્ટ્સને વધારે આપણે ઇન્ટેક કરશું. વાય? બિકોઝ રિસર્ચ અને આ બધા પ્રોગ્રામ્સ ઇન્ડિયા તરફથી બહુ સારી રીતે અત્યારે પ્રમોટ થઈ રહ્યા છે અને ત્યાં લોકોની જરૂર પણ છે આવી. વાત સમજાણી? સો દે આર ડિમાન્ડિંગ મોર. અને દરેક ભેગું પેક્ટ આપણે સાઇન કર્યું છે 2030 સુધી, 2032 સુધી, 35 સુધી, દરેક કન્ટ્રી ભેગું. વાત સમજાણી? એ જે કન્ટ્રી એના પ્રમાણે. વાત સમજાણી? હાલો. DAAD stands for the German Academic Exchange Service. એમાં ક્યાંય DAAD નથી આવ્યું, બટ ઇટ ઇઝ અકોર્ડિંગ ટુ ધ જર્મન લેંગ્વેજ, નોટ અકોર્ડિંગ ટુ ઇન્ડિયન ઇંગ્લિશ. વાત સમજાણી? is a German database used to access foreign educational qualifications, and NEP 2020 allows foreign university to establish campuses in India under regulatory norms. Foreign universities. એની બ્રાન્ચ, બરાબર, આખી યુનિવર્સિટી અહીંયા નહીં આવી જાય પોતાનું સેન્ટ્રલ એક્સેસ લઈને. બરાબર. ફોરેન યુનિવર્સિટીની અમુક બ્રાન્ચીસ અહીંયા આવી શકે છે. આઈની બ્રાન્ચીસ જેમ કે આઈઆઈટી અને આઈઆઈએમ આફ્રિકામાં અને વેસ્ટ એશિયામાં એક્સપાન્ડ કરવાનું ચાલુ થઈ ગયું છે. આઈઆઈએમ મીન્સ વોટ? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. અને આઈઆઈટી ઘણી બધી છે, જેમ કે મદ્રાસ છે, તિરુવનંતપુરમ ને ગાંધીનગર. બરાબર. આ ઘણી બધી આવી 3-4 જે આઈઆઈટી છે એ વેસ્ટ એશિયા અને આફ્રિકામાં એક્સપાન્ડ થવાનું ચાલુ કર્યું છે. વાય? બિકોઝ ત્યાં ધેર આર હાઈ ચાન્સીસ ઓફ ધ રિસર્ચિસ એન્ડ ધ ન્યૂ ફેકલ્ટી એન્ડ ન્યૂ ગ્રોન લર્નર્સ. વાત સમજાણી કે નહીં? એવી રીતે ત્યાંના લોકો શું યુનિવર્સિટી અહીંયા એક્સપાન્ડ કરશે? યસ, બટ ઓબ્વિયસ છે. NEP 2020 એમાં એક હજી હતું જે અત્યારે બહુ કોન્ટ્રોવર્સિયલ છે અમુક સાઉથના સ્ટેટ્સ માટે. વાત ચાલી છે તો આપણે ડિસ્કસ કરી જ દઈએ. 3 લેંગ્વેજ પોલિસી. બરાબર. વોટ ડુ યુ મીન બાય 3 લેંગ્વેજ પોલિસી? એક તો હિન્દી. બરાબર. નેશનલ લેંગ્વેજ છે ને હિન્દી? નહીં. બરાબર. તો કઈ લેંગ્વેજ છે? મોસ્ટ સ્પોકન પણ હા, તૂટેલી ફૂટેલી ભાંગેલી પણ હિન્દી બધા સમજી તો શકે જ. બરાબર. નોર્મલ કન્વર્ઝેશન કરવું હોય. પણ એક હજી સ્ટેટસ છે, ઓફિશિયલ લેંગ્વેજ છે. નેશનલ લેંગ્વેજ એ કોઈ ઇન્ડિયાની છે તરત ના જ પાડી દેવાની, કાંઈ નથી. બરાબર. કોઈ કંઈ બોલતું હોય તો ભલે પછી એને સમજાવી દેવાય, પણ નો સમજે ને તમારી સામે થાય એટલે પછી શાંતિથી આપણે રસ્તો હોઈ જવાનો. તો ઓફિશિયલ લેંગ્વેજ ઇઝ 2. એક હિન્દી ને બીજી ઇંગ્લિશ. બરાબર. કોઈ પણ હિન્દી સ્ટેટ્સ હશે હિન્દી સ્પીકિંગ તો એ હિન્દીમાં કન્વર્ઝેશન કરી શકે. પણ હિન્દી ને નોન હિન્દી હશે તો શેમાં કન્વર્ઝેશન કરશે? ઇંગ્લિશ એન્ડ સેકન્ડરી હિન્દી. બરાબર. બટ હિન્દી ઇઝ નાઉ ધેર ચોઇસ ઓફ ધી નોન હિન્દી સ્ટેટ્સ. વાત સમજાણી? તો હિન્દીનું પ્રમોશન કરવા માટે સરકારે શું કીધું? 3 લેંગ્વેજ પોલિસી. એક તમારી રિજનલ લેંગ્વેજ. બરાબર. એક હિન્દી અને એક શું કહેવાય? ઇંગ્લિશ કે તમે બીજી લેંગ્વેજ કરો એ. વાત સમજાણી કે નહીં? તો હિન્દી, ગુજરાતી અને આપણે ત્યાં શું ચાલે બીજી ત્રીજી? ઇંગ્લિશ. બરાબર. સાઉથમાં સ્ટેટ્સનો વિરોધ શેનો થયો છે? હિન્દીનો. અને અત્યારે થયો છે 2-3 વર્ષ પહેલાંથી? નહીં, ફ્રોમ ધી ઇન્ડિપેન્ડન્સ 1947 તો નહીં પણ 60sથી. બરાબર. વાત સમજાણી? એટલે હજી આ કોન્ટ્રોવર્સિયલ છે. અમુક સ્ટેટમાં ફોર્સફુલ ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. બરાબર. પણ 1-2 સ્ટેટ્સ એવા છે જ્યાં હજી આ બધું બાકી છે ઇમ્પ્લિમેન્ટ કરવાનું NEPની અંડર. એટલામાં તમે ઇંગ્લિશ કરો એ જ જરૂરી નથી, તમે બીજી પણ ભાષા શીખી શકો છો અંડર ધી ભાષિણી પ્લેટફોર્મ. BHASINI ભાષિણી પ્લેટફોર્મ. બરાબર. ગમે તે આઈધર યુ કેન લર્ન જર્મન, ફ્રેન્ચ, ફિનિશ, US, ગમે તે. વાય? બિકોઝ તમે ગમે ત્યાં જઈ શકો છો. InSpace offers full PSLV technology transfers. Indian National Space Promotion and Authorization Center has offered full technology transfer for the PSLV to Indian industry. What is TT? કહી શકશે કોઈ? ટેબલ ટેનિસ કહીને નો ખુશ થઈ જતા.
બરાબર. ગવર્મેન્ટ એક્ઝામમાં ટીક કરીને ખુશ થઈ જાય, હાસ આપણું સાચું. પછી ખબર પડે ગોટાળો થઈ ગયો. બરાબર. ટીટી ટેકનોલોજી ટ્રાન્સફર સમજાવી શકશે કોઈ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આની? ઓલું હતું કે રશિયાએ અગર આપણે કોઈ વેપન્સ કે ટેકનોલોજી છે રશિયા પાસેથી લઈ તો એની મેન્ટેનન્સ કોસ્ટ વધારે, પણ અગર એ આપણને એ ટેકનોલોજી થોડીક શેર કરે તો એનું આપણે મેન્ટેનન્સ કરીશું. યસ, તમે એમ કરી ખાલી રશિયાની બીજા ઘણા બધા કન્ટ્રીઝ કે ડિફેન્સ ઇક્વિપમેન્ટ કે કોઈ પણ ઓટો પ્રોડક્ટ હોય એટલે શું ઇલેક્ટ્રિક કે ગમે તે પોતે જે ચાલતી વસ્તુઓ હોય, વાત સમજાણી, એનું મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ OVERHAUL બરાબર, MRO ફેસિલિટી, જેમ કે યુએસ છે એ કોઈને ન થાપતું. બરાબર. તમને જરૂર છે તો અમને બોલાવો, અમે તમને શું કહેવાય ઇક્વિપમેન્ટ દેશું, પણ તમને શું કહેવાય નોલેજ દેશું કે આ કઈ રીતે વર્ક કરે છે? નહીં, યુએસએ કોઈ દી દેતું નથી. બરાબર, વાત સમજાણી કે નહીં? પણ બીજા અમુક કન્ટ્રીઝ હોય છે જ્યાં ટીટી થઈ શકે છે, ટેકનોલોજી ટ્રાન્સફર, પણ આ બહુ લાંબી પ્રોસેસ છે, 2, 3, 4 વર્ષ અકોર્ડિંગ ટુ ધ ઇક્વિપમેન્ટ એન્ડ ધ ડેડિકેટેડ પ્રોસેસ. વાત સમજાણી? પણ અમુક જગ્યાએ બહુ ફાસ્ટ થયું છે. ફાસ્ટેસ્ટ ટીટી કયું છે? 9 month ઇન ધી ફાર્મા સેક્ટર ફ્રોમ ધી ફ્રાન્સ ટુ ઇન્ડિયા. વાત સમજાણી? ફાર્મા સેક્ટરમાં થયું હતું થોડાક વર્ષો પહેલાં. વાત સમજાણી? તો ટેકનોલોજી ટ્રાન્સફર એટલે શું? આખું જે ઇક્વિપમેન્ટ કઈ રીતે ચાલે છે એનું પછી મેન્ટેનન્સ કઈ રીતે કરવું. મેન્ટેનન્સ જુદું છે ને રિપેર જુદું છે. રિપેર ક્યારે થાય? જ્યારે ખોટકાઈ જાય વસ્તુ, ખોટકાઈ જાય ઇન ધ સેન્સ રોકાઈ જાય કે બગડી જાય. મેન્ટેનન્સ એટલે શું? દરરોજ એને કઈ રીતે મેન્ટેન કરવું. વાત સમજાણી? PSLV is an ISRO launch vehicle used for the placing satellite into polar and sun synchronous orbit. પાછા આવી જાઓ આપણે સૌથી પહેલા લેક્ચરમાં, આજથી 2 મહિના પહેલા. બરાબર. સન સિંક્રોનસ, પોલાર, GSLV, આ બધું જ આપણે ટર્મ્સ ડિસ્કસ કરી હતી. બરાબર. યાદ આવ્યું કઈ? બરાબર. પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ આવી રીતે. બરાબર. ધીસ ઇઝ PSLV. અને આ શું છે? GSLV, જીઓ સિંક્રોનસ. બરાબર. એટલે શું? આખું જીઓ એટલે શું? મારું ડેટા પેક એમ ન કહેતા, GEO, જીઓ મીન્સ વોટ? અર્થ. એટલે જ આપણે એક સબ્જેક્ટ આવે જીઓગ્રાફી. જીઓ મીન્સ વોટ? અર્થનું સ્ટડી. વાત સમજાણી? તો જીઓ સિંક્રોનસ આખા અર્થને ઈ કવર કરે છે. પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે શું? એક જગ્યાએ છે, બરાબર, આ પૃથ્વી છે અને એના ભેગું આ ફરે છે. આ શું છે? જીઓ સિંક્રોનસ આખું કવર કરે છે અર્થને. વાત સમજાણી? તો એના માટેનું આ છે. PSLV is an ISRO launch vehicle used for placing satellites into polar and sun synchronous orbit, classified as a medium lift launch vehicle used for the Earth observation, navigation and scientific missions. બરાબર. લોન્ચ વ્હીકલ એટલે શું? તમે જે લોન્ચિંગ વખતે જોયું હોય, બરાબર, અને પછી આ લોન્ચ થવાનું ચાલુ થાય અને આજુબાજુ ઘણા બધા શું કહેવાય ગેસ નીકળતી હોય ત્યારે ફાયર ટાઈપ. બરાબર. ધેટ ઇઝ વોટ? લોન્ચ. કયું હોય સૌથી પહેલાં ફ્યુઝ? સોલિડ ફ્યુઝ કે લિક્વિડ ફ્યુઝ કે ગેસ? સોલિડ ફ્યુઝ. વાય? બિકોઝ અત્યારે એને પાવર કેવું જોઈએ? બહુ વધારે. પછી જ્યારે ઓર્બિટમાં આવી જાય પછી એને પાવર કેવું જોઈએ? ઓછું. કયું ફ્યુઝ યુઝ થાય ત્યારે? લિક્વિડ ફ્યુઝ. ધીસ વોઝ આસ્ક્ડ 1 week બિફોર ઇન ધ UPSC એક્ઝામ. બરાબર. આના રિલેટેડ એટલે જો તમને ખબર હોય, ડાયરેક્ટ નહોતું પૂછાણું, પણ જો તમને આ બેઝિક ફંડામેન્ટલ ખબર હોય તો તમે બધું એમાંથી કેળવી શકશો. ડાયરેક્ટ કોઈ UPSC પૂછતું નથી. તો બધા મસ્ત આરામથી 100-120 માર્ક દઈને મારું થઈ ગયું UPSC પ્રિલિમ્સ એવું થઈ જાય. બરાબર. હા, જો ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ એવોર્ડેડ 860 crore કોન્ટ્રાક્ટ ટુ HALLT, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, લાર્સન એન્ડ ટુબ્રો. બરાબર. ધીસ બોથ L&T કેવી છે? પ્રાઇવેટ કંપની ફોર ધી કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રા. બરાબર. For manufacturing 5 PSLVs, the first rocket from this consortium was initially expected 24 months and has taken nearly double that time. हाँ, enable industries to realize, operate and commercialize PSLV launch in the global medium lift satellite market. બરાબર. ઇન સ્પેસનું કામ શું છે? ખાલી ઇસરોથી બધું લોન્ચ થાય એવું જ થવું જોઈએ? નહીં. શું છે? પ્રાઇવેટ પાર્ટિસિપેશન વધશે, પ્રાઇવેટ પાર્ટિસિપેશન વધશે તો શું થશે? બેટર ક્વોલિટી. બરાબર. ન્યૂ ઇન્વેન્શન, ન્યૂ રિસર્ચ. બરાબર. કોમ્પિટિશન વધશે. બરાબર. સો વી કેન મોર
ઇન્ક્રીઝ અવર સ્પેસ માર્કેટ એન્ડ સ્પેસ ટેકનોલોજીસ. વાય? બિકોઝ જ્યારે સુધી યુનિફોર્મિટી હશે ને, કાં તો એક માણસની મોનોપોલી હશે તો શું થશે? વધારે ઇન્વેન્શન કે એવું બધું કંઈ થશે નહીં. અને એમાંય સરકારી. એવું નથી કે બહુ ખરાબ છે, પણ કોમ્પિટિશન વધે તો શું થાય? સારામાં સારું દેવાની ટ્રાય કરે. ધેટ્સ વાય પ્રાઇવેટ પ્લેયર્સ આર નાવ ઇન્ક્રીઝિંગ ઇન ધ સ્પેસ સેક્ટર થ્રુ ધી ઇન સ્પેસ. ઇન સ્પેસ શું કરશે? જે પ્રાઇવેટ પ્લેયર્સ છે એને બધું માર્ગદર્શન દેવાનું કામ. બરાબર. FSSAI plans centralized food surveillance system. Food Safety and Standard Authority of India is planning a centralized food surveillance system for the market sampling, laboratory testing and digital alert generation. બરાબર. તમે નામ સાંભળ્યું હોય ભેળસેળ. બરાબર. ક્યારે વધારે સંભળાય? જ્યારે તહેવાર આવવાના હોય. બરાબર. સાતમ આઠમ ને દિવાળી. બરાબર. શું થાય? ડેરીને ગમે તે ફૂડ પ્રોડક્ટ હોય ખાવા પીવાનું, એમાં શું કરે? ભેળસેળિયું માલ મેળવી દે. વાય? બિકોઝ કાં તો એક્સપાયર્ડ પ્રોડક્ટ હોય, ફેંકે તો શું થાય? દુકાનદારને લોસ. બરાબર. મિક્સ કરીને દેતું જવાનું. બરાબર. તો છે શું? માર્કેટ સેમ્પલિંગ, લેબોરેટરી ટેસ્ટિંગ એન્ડ એલર્ટ જનરેશન થ્રુ ધી થર્ડ પાર્ટી એજન્સી ફોર ધી સેમ્પલ કલેક્શન. વાય? બિકોઝ ધીસ આર ધ મોસ્ટ કોમન કેસીસ, કોમન કોઝ પણ કહી શકું ફોર ધી ફૂડ પોઈઝનિંગ. બરાબર. કાં ભેળસેળિયું કાં તો વાસી માલ. અંડરસ્ટેન્ડ? Hello. The FSSAI is a statutory body under the FSSA 2006 regulate food standards, licensing, inspection, sampling and compliance across India. તમે જે કદર પણ યુઝ કરતા હોય રમવામાં નહીં, ખાવામાં. બરાબર. ગ્રીન કલરના અમુક લાડવા આવે, અમુક જે મોતીચૂરના લાડુ હોય તો એ કેવા કલરના હોય? યેલો ટુ ઓરેન્જ. બરાબર. એ આખા બેસનના ન હોય. બેસન એટલું કંઈ કેસરી કે પીળા કલરનું ન હોય. બરાબર. એમાં કલર નાખતા હોય. પછી ઘણા બધા ફૂડ પ્રોડક્ટ્સ હોય, એમાં દરેક જગ્યામાં કલર નખાતું હોય છે. એ ગવર્મેન્ટ SOP પ્રમાણે કે ગવર્મેન્ટ સર્ટિફાઈડ પ્રમાણે જે કલર યુઝ કરવાનું એ જ કરવાનું હોય. પણ અમુક એકદમ તડક ભડક સારું દેખાડવા માટે બહુ હાઈ કલર યુઝ કરતા હોય. બરાબર. અને તમને દેખાઈ જાય. સાદી રીતે જોવો કે રેકડી ઉપર પાઉંભાજી ખાઓ ને, અમુક વખતે હાથ ધોઈ દો પછી તમારા નખ જે છે અહીંથી લાલ કાં તો શું કહેવાય ઓરેન્જ થઈ ગયા હોય. ખૂન કંઈ નથી પણ બહુ રંગવાળી હોય. બરાબર. બહુ આમ હાર્મફુલ ફોર ધી ઇન્ટેસ્ટાઇન નહીં બધું. Hello. PSLV is one of the ISRO's most widely used launch vehicle for the polar and sun synchronous orbit missions. Static information યાદ રાખજો, એ બહુ કામની છે. બરાબર. સોરી, આપણે FSA માં હતા. FOSCOS stands for the Food Safety and Compliance System and is used for licensing, renewal and product approval. તમે એક કોઈ ફૂડ કંપની ખોજો છો, કાં તો ફૂડ ડિસ્ટ્રીબ્યુશનનું ખોજો છો, કાં તો ગમે તે હોટલ કે એવી બધી ચેન તમારી ચાલુ થાય છે, હોટલ ચેન કે એક કોઈ રેડી ટુ ઇટ સર્વ, તમે આવું બધું ચાલુ કરો છો તો તમને કોનું પરમિશન લેવી પડે? પહેલાં ક્વોલિટી સર્ટિફિકેશન ફોર ધ ફૂડ પ્રોડક્ટ. આઈધર યુ સર્વ ઇન ધ હોટલ ઓર ઇન ધ પેકેટ. બરાબર. ગમે તે પેકેટ તમે જોઈ લો, એની પાછળ જે બેક પાર્ટ હોય એમાં લખેલું હોય FSSAI સર્ટિફાઈડ. બરાબર. એના વગર તમે વેચો અને જો પકડાણા તો તમે ગયા સારી રીતે. બરાબર. હંમેશ માટે. New front of pack nutrition labeling rules requires a star rating system for the packaged foods. Packaging artwork by 2026. Nutrition packaging. બરાબર. ન્યુટ્રિશન પેકેજિંગ એટલે શું? ન્યુટ્રિશન ભરી ભરીને દેવું એમ નહીં. બરાબર. તમે જે વસ્તુ દો છો એમાં કયું કન્ટેન્ટ કેટલું છે તમે જોયું હશે. કાર્બોહાઈડ્રેટ 8 ગ્રામ, પ્રોટીન 8 ગ્રામ, ફોલિક એસિડ 8 ગ્રામ, આયરન 8 ગ્રામ. બરાબર. ઝિંક કેટલું છે? 8 ગ્રામ. બરાબર. પછી ઘણા બધા એમાં હોય. તો આ દર્શાવવું હવે કમ્પલસરી થઈ ગયું છે. આને દર્શાવ્યા વગર તમે વેચશો તો નહીં ચાલે. નાઉ ધીસ ઇઝ ધ કમ્પલસરી રૂલ ફોર એવરી ફૂડ પેકેજિંગ ઇન્ડસ્ટ્રી કે જો તમે કોઈ પેકેજ ફૂડ ઇન્ડસ્ટ્રી કે પેકેજ ફૂડ પ્રોડક્ટ્સ વેચો છો તો એમાંથી કેટલું ન્યુટ્રિયન્ટ તમને મળે છે. બરાબર. એ દર્શાવવું જરૂરી છે. તો એમાં જો પ્રોટીન ને આયરન ને એવું બધું જાજુ હોય તો એ જોઈને ખુશ નહીં થઈ જાય કે હું આ પડીકા ખાઈને પ્રોટીન વધારી દઉં. બરાબર. કારણ કે એમાં બીજું શું હોય? પ્રિઝર્વેટિવ. બરાબર. પ્રિઝર્વેટિવ એક જ વારમાં કંઈ અસર ન કરે.
એક દીમાં બી પડીકા ખાઈ દીધા તમે માંદા થઈ ગયા એવું ન હોય, પણ લાંબા ગાળે શું થાય, કોને નુકસાન પહોંચાડે? ઇન્ટેસ્ટાઇન, બરાબર, સ્ટમક, બરાબર. એટલે જ અત્યારે રોગો વધી ગયા છે ઇન્ટેસ્ટાઇન અને સ્ટમકના. પેદા થતા નહીં, પેદા બહારનું જમવાનું એટલે શું ખાધી? કેબિનની ચા, બરાબર. અત્યારે ઘણા બધા ઓપ્શન્સ આપણને આવી ગયા છે. હાલો, સેન્ટર્સ પ્લાન હાઈ પાવર્ડ ડેમોગ્રાફી મિશન. હાલો, બોર્ડર એરિયા મેનેજમેન્ટ કોનું કામ છે? સેન્ટરનું કે સ્ટેટનું? સેન્ટરનું, બરાબર. પણ જમીન કોની કહેવાય? સેન્ટરની કહેવાય કે સ્ટેટની કહેવાય? સ્ટેટની, બરાબર. એટલે બેને મળીને કામ કરવાનું હોય, સ્વાભાવિક વાત છે, બરાબર. ખાલી સેન્ટર એના મેળે કહી દેશે તો યુટી હોય તો ચાલે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કોઈ સ્ટેટ ગવર્મેન્ટનું કામ છે? યસ, જમ્મુ કાશ્મીરમાં તો કામ છે, બરાબર. પણ લદ્દાખ ને એવા બધા એરિયામાં ના કાંઈ કામ નથી. પણ જો પાર્ટી ઇન ધ સેન્સ પોલિટિકલ પાર્ટી ઇન ધ સ્ટેટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધીસ સેન્ટર, બરાબર, તો વાંધો આવી શકે છે. કઈ રીતે? જે તમે વેસ્ટ બેંગાલમાં હમણાં જોયું હતું. જેમ ગવર્મેન્ટ ચેન્જ થઈ તો શું થયું? બરાબર. આ એક 3 બીઘા ગદિયારા છે, અહીંયા જોઈ લેજો. સિલીગુડી કોરિડોર, તમે ચિકન સ્નેક તમે સાંભળ્યું હોય તો. અને ઘણું બધું જે લેન્ડ એરિયા હતું, જે ખાલી હતું, જે ફેન્સિંગ નહોતું થયું, એ કોણે આપી? સ્ટેટ ગવર્મેન્ટે આપી બીએસએફને. બીએસએફ કઈ વિંગ છે? સેન્ટ્રલ ગવર્મેન્ટની કે સ્ટેટ ગવર્મેન્ટની? સેન્ટ્રલની. જમીન કોણે આપી? સ્ટેટે. વાય? બિકોઝ લેન્ડ કોનું આવે? સ્ટેટનું. વાત સમજાણી? તો નાવ ધીસ ઇઝ ઇઝીલી પોસિબલ ઇન ધ સ્ટેટ ઓફ વેસ્ટ બેંગોલ. આ બેઝિક તમે સમજી લીધું. હવે આ સમજાવી શકશો વોટ ઇઝ ડેમોગ્રાફી? તો પછી તમને આનું એમ શું છે ને આ કમિટીનું તો તમને સમજાશે. ડેમોગ્રાફી, પોપ્યુલેશન. પણ પોપ્યુલેશન એટલે શું? એમ ઇમિગ્રેશન, બરોબર છે. ઇમિગ્રેશન છે તો બીજું શું હશે? એક આવે છે તો બીજું એમિગ્રેશન, બરાબર. એજ સ્ટ્રક્ચર, કેટલા જુવાન છે, કેટલા ઇન્ફેન્ટ છે, કેટલા 15 વર્ષથી ઓછા છે અને 5 વર્ષથી મોટા છે, કેટલા 59 વર્ષની ઉપરના છે અને કેટલા 65 પ્લસના છે. વાત સમજાણી? ધીસ ઇઝ કોલ્ડ ધ એજ સ્ટ્રક્ચર. એના ઉપરથી ખબર પડે કે દેશમાં યુવાન લોકોની વસ્તી કેટલી છે, બરાબર. યુવાન લોકોની વસ્તી જાજી હોવી એ દરેક કન્ટ્રી માટે બોનસ છે કે કર્સ પણ છે? યુવાનોની વસ્તી જાજી હોવી, બરાબર, એ દરેક દેશ દરેક ટાઈમ માટે બહુ સારી જ વાત છે. ડિપેન્ડ્સ, બરાબર. વાત સમજાણી? કારણ કે રિસોર્સ કેટલા છે ને સરકાર કેટલી નોકરી પ્રોડ્યુસ કરી શકે છે. બાકી યુવાન બેઠા બેઠા મગજમાં બીજું ફિતુરે ચડી શકે ને બીજું ઊંધા કામે થઈ શકે છે. વાત સમજાણી? તો ધીસ ઇઝ ધ કેસ. ઇમિગ્રેશન, એમિગ્રેશન, એ સ્ટ્રક્ચર. બીજું કાંઈ કહી શકશો જે બહુ અત્યારે કોન્ટ્રોવર્સી થઈ ગયું છે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી? આના માટે નથી. રિલિજિયન, બરોબર. બોર્ડર એરિયામાં રિલિજિયસ ડેમોગ્રાફી કેવી થઈ ગઈ છે? સેન્ટ્રલ ગવર્મેન્ટના કહેવા પ્રમાણે થોડીક ચેન્જ, બરાબર. વાત સમજાણી? બોર્ડર એરિયા જેટલા છે અહીંયા બાંગ્લાદેશથી અડીને, ત્યાં ડેમોગ્રાફી મીન્સ વોટ? રિલિજિયન સ્ટ્રક્ચર છે કેવું થઈ ગયું છે? ચેન્જ, રિવર્સ. વાત સમજાણી? તો કઈ રીતે થયું છે? કારણ કે ફેન્સિંગ પહેલાં કાંઈ હતી નહીં. જેને આવવું હોય આવી જાય, જેને જવું હોય વયું જાય, બરાબર. કાંઈ બોર્ડર દેશ જેવું કાંઈ હતું નહીં. મન પડે એમ પોતાનું કામ કરતા. વાત સમજાણી? એના કારણે ઇલીગલ ઇમિગ્રેશન ઘણા વધી ગયા છે. અને પછી જ્યારે કંઈ કાર્ડ કે આઈડેન્ટિટી કાર્ડ એવું ન હોય તો શું થાય? ધીમે ધીમે અહીંયા જ રહેવા ચાલુ થઈ જાય અને પછી આપણામાં એવા મિક્સ થઈ જાય ખબર જ ન પડે કે આપણા છે કે બહારના છે, બરાબર. ધીસ ઇઝ ધ પોપ્યુલેશન ચેન્જ. પોપ્યુલેશન ચેન્જ એટલે શું? નવી વસ્તી ઓરિજિનલ નથી થઈ રહી, બહારથી આવીને વસ્તી વધારો થઈ રહ્યો છે. વાત સમજાણી? બાકી વેસ્ટ બેંગોલનો TFR જે આપણે આગળ કરશું કેટલું છે? 1.6. વસ્તી મેન્ટેન કરવા માટે TFR કેટલું હોવું જોઈએ? 2.1. આ એનાથી ઘટી ગયું છે.
તોય સૌથી વધારે વસ્તીવાળા રાજ્યોમાં અને વધારે વસ્તી જે વધી રહી છે એમાં આવે છે. વાત સમજાણી? શું કામ? ઇન્ડિજિનિયસ પોપ્યુલેશન વધી રહી છે? નહીં. આવી રીતે. વાત સમજાણી? ધેટ્સ વાય સેન્ટર પ્લાન્સ હાઈ પાવર્ડ ડેમોગ્રાફિક મિશન્સ ડિટેક્ટ, ડિઝિટ અને ડિપોર્ટ. એટલે શું? જેટલા ઘૂસપેઠિયાઓ છે, બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓ, રોહિંગ્યા એટલે ક્યાંથી આવ્યા છે? મ્યાનમારથી. બરાબર. જેટલા આટલા છે, બરાબર, એને ડિટેક્ટ કરો, ડિપોર્ટ કરો અને આપણા લિસ્ટમાંથી ડિલીટ કરો. વાત સમજાણી? તો મિત્રો આશા કરું છું તમને આપણી લેક્ચર સિરીઝમાં મજા આવે છે. બીજી પણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ પર પડી છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એક આપણી બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધેલા છે, અને બંધારણનો કોર્સ આપણો પરચેસ કરવો એપ્લિકેશન ઉપર તો એ પણ આવી ગયો છે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો, ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ કરાવી દેશું, એમાં લખેલી છે ફીઝ એના કરતાં. બીજી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ચેનલ પર પડી છે, એ ન જોઈએ તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો તમને ખ્યાલ આવશે. પ્રીવિયસ પેપર સોલ્યુશન આપણે મેથ્સના મૂકતા રહીએ છીએ, તો જોશો તો ખ્યાલ આવશે કેટલો ફરક પડે. અને હમણાં એક નવો કોર્સ લોન્ચ થયો IBPS SSCનો. તમે બેંક સ્ટાફ સિલેક્શન ને એવી કોઈ એક્ઝામ આપતા હો તો એનો પણ આખો વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી કોર્સ આપણે મૂકેલો છે એપ્લિકેશન ઉપર. જ્યોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો પણ કોર્સ પડેલો છે એપ્લિકેશન ઉપર. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આ નંબર પર વોટ્સએપ કરજો, તમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એપ્લિકેશનનું નામ અહીંયા પડ્યું છે. ન પરચેસ કરવો હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી, ફ્રીમાં ઘણા બધા લેક્ચર્સ પડેલા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એ જરૂરથી જોઈ લેજો, ખૂબ જ ફાયદો થશે. કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરથી. Demography is the statistical study of the population structure, including the size, distribution, and composition. Border management involves BSF, which guards the India, Pakistan, and India Bangladesh frontiers across 6,000 kilometers. બરાબર. The policy requires states to create district level special task force for the detection, identification, and deportation of illegal migrants. અત્યારનું સરકારનું કેવું શું છે કે જો તમે સામેથી ઈચ્છતા હોય તો તમે વયા જાઓ, અમે કાંઈ કરશું નહીં. બરાબર. પણ અમુક ટાઈમ પછી જ્યારે અમે પોતાની રીતે ચાલુ કરશું તો અમે તમને પકડીને પછી ક્યાં નાખશું? ડિટેન્શન કેમ્પમાં. ડિટેન્શન કેમ્પ એટલે શું? દરેક ડિસ્ટ્રિક્ટમાં શું બનાવશે? ડિટેન્શન કેમ્પ, અને ત્યાં જ તમને રાખવામાં આવશે. બરાબર. અને ત્યાંની લાઈફ કાંઈ બહુ મજાની ન હોય. ઓકે, અન્ડરસ્ટેન્ડ? હાલો. The project covers India's border with Pakistan and Bangladesh and includes drone radars, high resolution cameras for the surveillance. Border surveillance also include fencing, floodlights, thermal imaging device. Thermal imaging device ક્યારે કામ આવે? TID, thermal imaging device. બપોરે કામ આવે આ બધા? નહીં, જ્યારે અંધારું થાય ત્યારે. વાય? બીકોઝ રાત્રે કોણ કઈ રીતે ક્યાંથી આવે છે આપણને ખબર ન હોય. પણ હા, થર્મલ ઇમેજિંગ ડિવાઇસથી તમે જોવો તો ગમે તેટલું શું કહેવાય ગીચ જંગલ હોય પણ ફૂટ સ્ટેપ્સ તમને દેખાઈ જાય કે કોક માણસ આવી રહ્યું છે. બરાબર. અને કોણ આવી રહ્યું આર્મીને ખબર જ હોય, ડાયરેક્ટ ન્યુટ્રલાઇઝ કરવાનું હોય. ધેટ્સ વાય થર્મલ ઇમેજિંગ ડિવાઇસ ઇન ધ બોર્ડર એરિયાઝ. ઓકે. હાલો. ઇલીગલ માઇગ્રેશન એન્ડ ઇન્ફિલ્ટ્રેશન આર ટ્રીટેડ એઝ બોર્ડર મેનેજમેન્ટ એન્ડ ઇન્ટરનલ સિક્યુરિટીઝ ઇસ્યુઝ ઇન ધી ઇન્ડિયા. વાય? બીકોઝ ઇન્ટરનલ સિક્યુરિટી ઇસ્યુ સમજાવી શકશે કોઈ? ઇન્ટરનલ સિક્યુરિટી ઇસ્યુ સિટીઝન્સ માટે, જેમ કે મણિપુર કોન્ફ્લિક્ટ તમને ખબર હશે, છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યું છે. તો મેં કુકી અને હજી એક છે મેથી, હજી એક છે ઝો. બરાબર. કુકી, મેથી અને ઝો ટ્રાઇબ. બરાબર. વાત સમજાણી? અત્યારે કન્ડિશન શું છે કે આપણા જે ઇન્ડિજિનિયસ છે મણિપુરના લોકો હવે નોર્મલાઇઝ કન્ડિશન થવાની ચાલુ થઈ ગઈ છે, પણ મ્યાનમાર ભેગી બોર્ડર આપણી ડાયરેક્ટ બધી ફેન્સ થઈ ગઈ છે નહીં. એટલે મ્યાનમારથી લોકો આવીને શું કરે છે? અહીંયા થોડોક હુડદંગ કરીને કોન્ફ્લિક્ટ કરીને વયા જાય છે. બરાબર. આ લોકો આને મારે, આ લોકો આને મારે. વાત સમજાણી કે નહીં? ધેટ્સ વાય ધેર ઇઝ સ્ટેજ ઇન્ટરનલ સ્ટ્રાઇફ. સ્ટ્રાઇફ એટલે શું? ટેન્શન, આપણે કહીએ ને તોફાન. બરાબર. ધેટ ઇઝ સ્ટેજ ઇન ધ કેસ. આ લોકો બહારથી આવે છે, મ્યાનમારમાં પણ જેનોસાઇડ ચાલુ છે, આ લોકો અહીંયા આવી જાય અને પછી આપણા જે ટેન્શન્સ છે એમાં ઇન્ક્લુડ થઈને હજી ટેન્શન વધારાની ટ્રાય કરતા હોય છે. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ ઇન્ટરનલ સિક્યુરિટી ઇસ્યુ ઇન ધ ઇન્ડિયા. આધર ઇટ ઇઝ મણિપુર, દિલ્હી, સાઉથ ઓર નોર્થ. વાત સમજાણી? આ દરેક જગ્યા માટે કેવા કહેવાય? હાર્મફુલ. India records 97 of the world 100 hottest city.
100માંથી 97 સૌથી ગરમ સિટી ક્યાંના છે? ભારતના. વાય? આ વખતે શું કામ? ગયા વખતે આવું નહોતું થયું, એના પેદાના વખતે આવું નહોતું થયું, આ વખતે શું કામ થયું છે? અલ નીનો. કેવો અલ નીનો? સુપર અલ નીનો. 107 વર્ષ પછી. વાત સમજાણી? સુપર અલ નીનો એટલે શું? એક્સ્ટ્રીમ હીટ, બરાબર, લેસ સાવર કાં તો રેન, બરાબર. વાત સમજાણી? મોઇશ્ચર કેવું છે? રેન ઓછું છે તો સાવ ઓછું. અત્યારે મોઇશ્ચર કેટલું છે અંદાજે? 5 થી 6%, બરાબર. મોઇશ્ચર હોય જ, ગમે તેવું વાતાવરણ હોય ને, પણ 5 થી 6% મોઇશ્ચર હોય, પણ એટલું હોવું જોઈએ નહીં, થોડુંક હજી વધારે હોવું જોઈએ. મોઇશ્ચર વધારે હોય તો શું થાય? ગરમી થોડીક ઓછી થઈ જાય, પણ બફારો વધી જાય, બરાબર. વાત સમજાણી? સો અત્યારે શું છે? સુપર અલ્નીનો કન્ડિશન. ગરમી ફૂલ છે, બરાબર, જમીન તપી રહી છે, કારણ કે જે જમીન ગરમ થાય છે, બરાબર, જમીન ગરમ થઈને એની ઉપરની હવા કેવી થશે? પછી ગરમ, બરાબર. એ ઉપર જવાની ટ્રાય કરશે, બરાબર. ત્યાંની હવા પાછી ક્યાં આવશે? નીચે. ઓછી ઉપર ગરમ હવા છે અને આ હવા પાછી ગરમ થાય છે, આખું સાયકલ ચાલુ છે. અને પહેલાં તમે જોતા 10 થી 15 વર્ષ પહેલાં રાત્રે તમને ઠંડક ફીલ થતી, હાસ શાંતિ. હવે 9 થી 7 કે 8 વાગ્યા સુધી સવારના, પણ અત્યારે કેવું છે? એ પણ નથી થતું. વાય? બિકોઝ કોન્ક્રીટાઇઝેશન. કોન્ક્રીટ એટલે શું? સિમેન્ટ અને ડામર. ડામર કેવું હોય? ગરમ. ગરમી શોષે, અને કાળી વસ્તુ જ્યારે ગરમી શોષે ડામર, પછી શું કરે? રાત્રે છોડવાનું ચાલુ કરે, એટલે રાતના 1-2 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી છોડાતું હોય, અને પછી ઠંડુ થવાનું ધીમે ધીમે ચાલુ થાય. અને કોન્ક્રીટ આ બધું એ પણ ગરમી ખેંચે અત્યાર સુધી, હવે રિલીઝ કરવાનું ચાલુ કરશે એ રાત સુધી, બરાબર. એટલે સિટી કોન્સ્ટન્ટલી કેવું છે? ગરમ. ઠંડુ થવાનું ટાઈમ મળતું નથી, અને ગ્રીન સ્પેસ કેવી થાય છે આપણી? ધીમે ધીમે ઓછી, બરાબર. બીજો કચરો હોય તો ચાલશે, પણ પાંદડો પડી જાય તો ઓહો, બહુ મોટો કચરો થઈ ગયો, બરાબર. તો ધેટ ઇઝ ધ કેસ. અને રાજકોટમાં છે કોઈક ઝાડ ઉગાડી દે, બરાબર, તો એના નીચે પાર્કિંગ એ જ કરે. આ ઝાડ મારું છે, અહીંયા પાર્કિંગ કરીશ હું, અને એક ટાયર પણ આડું થઈ ગયું એમ આજુબાજુ, એટલે બાજવાનું ચાલુ, બરાબર. કે પાણી તો મેં પાયું, તું શેનો આવો આમાં, બરાબર. પણ એમાં જીવાજોડી કરવાની મજા આવે, કરાય. હા તો AIIB launches 10 billion support facility, બરાબર. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક. બરાબર. કયા રીજનને સપોર્ટ કરે છે? નામમાં જ શું છે? એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક. પણ હમણાં ચેન્જીસ આવ્યું છે આફ્ટર કોરોના. શું? એશિયા અને હજી એક છે, મેં પહેલાં કીધું હતું જિયોગ્રાફીના લેક્ચરમાં, એશિયા પેસિફિક. પેસિફિકમાં કઈ કન્ટ્રી કાઉન્ટ થશે? USA? નહીં. તો યસ, એ કાઉન્ટ થશે, પણ ટુ ધ લેઝર એક્સટેન્ટ. વધારે પડતી કેવી? ઓશિયનિયા, બરાબર, ન્યુઝીલેન્ડની ઓધી બાજુ, બરાબર. વાત સમજાણી? માઇક્રોનેશિયા, પોલિનેશિયા, ઓશિયનિયા, આવી બધી કન્ટ્રીઝ. તો શું છે? એશિયા પેસિફિક. USD $10 billion, sorry, my mistake, $10 billion for over 2 years for the member countries and climate clients affected by the Middle East conflict to support energy, fertilizer and trade. Energy security, fertilizer અને trade disruption. બરાબર. એનર્જી સિક્યુરિટી કઈ રીતે આપણી અફેક્ટ થઈ છે? આ ઇલેક્ટ્રિસિટી આપણી અફેક્ટ થઈ છે કોઈ દી? નહીં. આને વાંધો ન થાય. અહીંયા ઇલેક્ટ્રિસિટી જાય છે એનો મેઇન પોઈન્ટ શું છે? ટ્રાન્સફોર્મર આપણા જૂના છે, ટ્રાન્સફોર્મર, બરાબર. એમાં આનો વાંધો ન થાય. પણ બીજો વાંધો શું છે? પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ, બરાબર, નેચરલ ગેસ, બરાબર. પછી એમોનિયા. એમોનિયા ન આવે તો બીજા ફર્ટિલાઇઝર બને નહીં. અને એમોનિયા વધારે પડતા ક્યાંથી આવે છે? મિડલ ઇસ્ટથી, બરાબર. તો જ્યારે ટ્રેડ રૂટ ડિસ્ટર્બ થયું છે, બરાબર, કયું? હોર્મુઝ સ્ટ્રેટ, બરાબર. અગેન ધીસ વોઝ આસ્ક્ડ અ વીક બિફોર ઇન UPSC એક્ઝામ
કે આ કયા 5 દેશમાંથી તમે નીકળશો તો તમે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થશો. એટલે તમને બેઝિક જિયોગ્રાફી ખબર હોવી જોઈએ. બરાબર. તો જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ ડિસ્ટર્બ થઈ ગયું છે તો ત્યાંથી ના અહીં કાંઈ અંદર જઈ શકશે અને ના ત્યાંથી કાંઈ બહાર આવી શકશે. તો સૌથી વધારે ડિપેન્ડન્ટ કોણ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર? 2 દેશ. અને એશિયાને બહુ મોટા દેશ છે. પહેલાં તો ચાઇના અને પછી બીજું આપણે ઇન્ડિયા. બરાબર. આપણું 50% એલએનજી, બરાબર, એમોનિયા અને ક્રૂડ ઓઇલ વધારે પડતો ક્યાંથી આવે છે? સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી. વાત સમજાણી? હવે જ્યારે એમોનિયાની બધું ન આવી શકે તો ખાતર બને નહીં, અને ખાતર ન બને તો ફૂડ સિક્યુરિટી આપણી કેવી થાય? ઓછી. વાત સમજાણી? ટ્રેડ કેવું થાય? ઓછું. અને એલએનજી, પીએનજી અને ક્રૂડ ઓઇલ ન આવે તો એનર્જી સિક્યુરિટી કેવી થાય? ઓછી. એટલે તમે જોવો છો અત્યારે બ્લેકમાં પેટ્રોલ વેચાય છે ઘણી બધી જગ્યાએ. બરાબર. 140, 150 ને 160 રૂપિયા લીટર. બાકી ભાવ કેટલો છે? 105 કે 110 સુધી. બરાબર. ઈ સ્ટેટ્સ પ્રમાણે વેરી કરે. અમુક સ્ટેટમાં બહુ જાજુ 110 સુધી પહોંચી ગયું છે. અમુક સ્ટેટમાં હજી શું કહેવાય 101 કા 102 સુધી છે. પણ એ વેરી કરતું હોય કયું સ્ટેટ છે એ પ્રમાણે. બરાબર. The new facility supplements the AIIB existing financial tool to support energy security, food security and economic resilience through fast dispersing budget support, financing for the critical import and expenditure, government response program, short-term working capital and business continuity needs for the infrastructure companies and financial intermediaries. બરાબર. મેઇનલી શું છે? જે મિડલ ઇસ્ટ કોન્ફ્લિક્ટ જે છે એના કારણે જે ઇફેક્ટ થયા છે એના ઉપર સૌથી વધારે અસર કોની થઈ છે? એશિયા રિજનની. અને એશિયા અફેક્ટ થાય, બરાબર, એશિયામાં સૌથી 3 મોટા દેશ થ્રુ ધ ઇકોનોમિક કન્ટેક્સ્ટ. કયા કયા? પહેલાં તો ચાઇના, પછી બીજું તાઇવાન અને પછી ઇન્ડિયા. તાઇવાન એટલે શું? ચીપ. તમારા મોબાઈલ, લેપટોપ કે ગમે તે ડિવાઇસ હોય એમાં એક ચીપ હોય. બરાબર. એ ચીપ 50% ચીપ ક્યાં બને છે? તાઇવાન. આગળ હમણાં આપણે ડિસ્કસ કરશું. બરાબર. ચીપ જે છે ક્યાં બને છે? તાઇવાનમાં. એના માટે જે એનર્જી ને એ બધું સપ્લાય જોઈએ એ કેવું થઈ ગયું છે? ડિસરપ્ટ. બરાબર. તો એનું પણ અફેક્ટ થયું છે. બરાબર. અને જો વર્લ્ડ ફેક્ટરી ચાઇના અને ઇન્ડિયામાં કંઈ ડિસરપ્શન થયું તો ઓવરઓલ જે વર્લ્ડને સપ્લાય થાય છે માર્કેટમાં, બરાબર, એ કેવું થશે? ડિસરપ્ટ. બરાબર. તો ઓલ ઓવર ધી વર્લ્ડ આની ઇફેક્ટ આવવા માંડી છે. વાત સમજાણી? હાલો. ઇન્ડિયા એન્ડ સાયપ્રસ એલિવેટ ટ્રાઇસ ટુ ધ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ. બરાબર. New cooperation measures in the trade, investment, defense, migration, mobility and social security. Bilateral relation to strategic partnership. Strategic partnership means what? કહી શકશે કોઈ? ગયા વીક અને એના આગલા વીક 2 વખતે આપણે ડિસ્કસ કર્યું છે. બે બરોબર છે તમારો. હજી કોઈ પાછળથી? કિરાટ, કૌશિક, કિરાટ. બરાબર. સુજલ, તમારું નામ શું? ઝરણા. તમે? મહેક, જયદીપ, પારસ. કહી શકશે કોઈ? બાયલેટરલ રિલેશન ટુ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ. સમથિંગ અબાઉટ ધેટ. બટ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ મીન્સ વોટ? કે હા, કોઈ પણ સેક્ટરમાં, બરાબર, પ્રોપરલી રિલેશન બિલ્ડઅપ જે થાય છે, બરાબર, સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ, સ્ટ્રેટેજીવાળું, બરાબર, તો એ કોઈ પણ સેક્ટરમાં હોય. એવું નહીં કે બધે માટે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ચાલતું. બરાબર. પર્ટિક્યુલર જે સેક્ટર છે એમાં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ થાય છે. એ રિલેશનમાં આપણે આવી ગયા છે. કયા કયા? ઇન્ડિયા અને સાયપ્રસ. હવે આમાં સિક્યુરિટી પણ આવે છે અને સોશિયલ સિક્યુરિટી પણ આવે છે. સોશિયલ સિક્યુરિટી આપણે પછી જોઈએ, પણ સિક્યુરિટી આમાં ઇન્વોલ્વ થાય છે. તો કહી શકશે? હા, જો કોમન કીધું, અહીંયા પણ પાકિસ્તાન છે જ, એટલે આપણે પહોંચી જાય ત્યાં. જ્યાં પાકિસ્તાન હોય એટલે આપણે ત્યાં પહોંચવાના છીએ પાછળ પાછળ, અને જ્યાં આપણે હોય ત્યાં પાકિસ્તાન પહોંચશે. બરોબર. મેડિટેરેનિયન સી, ભૂમધ્ય સાગર. બરાબર. પશ્ચિમી વિક્ષોભ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્યાંથી આવે છે? મેડિટેરેનિયન સીથી. વાત સમજાણી? મેડિટેરેનિયન સીથી આવે છે. તો તમે કઈ
ધીસ ઇઝ સાયપ્રસ. આ શું છે? સાયપ્રસનો જ પાર્ટ છે, પણ કોણે કબજે કરી રાખ્યું છે? પાકિસ્તાન? નહીં. ટર્કી. બરાબર. ટર્કી ઇઝ સપોર્ટર ઓફ હુમ? પાકિસ્તાન. પાકિસ્તાન ઇઝ સપોર્ટર હુમ? ટર્કી. બરાબર. સાયપ્રસ ઇઝ સપોર્ટર ઓફ હુમ? ઇન્ડિયા. ઇન્ડિયા ઇઝ સપોર્ટર ઓફ હુમ? સાયપ્રસ. તો બટ ઓબ્વિયસ આપણે ઇન્ડિયા અને પાકિસ્તાન પાછા અહીંયા આવી ગયા સામે સામે. બરાબર, વાત સમજાણી? એટલે આપણે ગમે ત્યાં હોય, પાડોશી આજુબાજુ એક જેવા જ હોય છે. બરાબર. મેઇન વાંધો શું આવ્યો? જ્યારે ઓપરેશન સિંદૂર ચાલતું હતું ગયા વખતે, તો ડ્રોન્સ ક્યાંથી આવતા હતા? પાકિસ્તાનથી. પણ મેડ ઇન ક્યાં હતા? તુર્કી. બરાબર, મેડ ઇન તુર્કી ડ્રોન્સ આવતા હતા. વાત સમજાણી? અને અહીંયાથી સપોર્ટ કોણે મળતો હતો? પાકિસ્તાનને. બરાબર. એટલે જ આપણે જે સિક્યુરિટી છે અને મેરીટાઈમ સિક્યુરિટી છે, કારણ કે આ શું છે આજુબાજુ? ઓશન. બરાબર. તો મેરીટાઈમ સિક્યુરિટી અને ઓવરઓલ સિક્યુરિટી આપણે પાર્ટનરશિપ વધારે કરી છે. વાય? બીકોઝ અહીંયા પણ સામસામે કન્ડિશન કેવી છે? ઇન્ડિયા પાકિસ્તાન જેવી છે, કારણ કે બેના સપોર્ટર કોણ છે સામસામે? ઇન્ડિયા અને પાકિસ્તાન. બરાબર. ધેટ્સ વાય આફ્ટર ધ ઓપરેશન સિંદૂર ફર્સ્ટ વિઝિટ ઓફ મોદી ક્યાં થઈ હતી? સાયપ્રસ. બરાબર. કેપિટલ શું છે આની? નિકોશિયા. NICOSIA. આવું થોડુંક રફ મેપ ડ્રો કરવું હોય, તમને ખબર હોય તો કરી દેજો. બરાબર. હા તો The 5-year joint action plan for 2025-29 was endorsed during PM Modi visit to Cyprus on 15 to 16 June 2025. Covers trade, investment, innovation, maritime security, defense, cooperation. બરાબર. Maritime security and defense cooperation. બરાબર. વાય? બીકોઝ મેરીટાઈમ સિક્યુરિટી શું કામ જરૂરી છે? કારણ કે આપણી બાજુ કોણ છે મેરીટાઈમ સિક્યુરિટીમાં થ્રેટમાં? ચાઇના. બરાબર. એમાં પાકિસ્તાન નથી. અને ત્યાં કોણ છે પાછું? પાકિસ્તાન. એ બધા માટે. તો ત્યાં એ બધા માટે થ્રેટ. ધેટ્સ આ મેરીટાઈમ સિક્યુરિટી અને ડિફેન્સ કોઓપરેશન. આપણા જે ડિફેન્સ ઇક્વિપમેન્ટનું જે એક્સપોર્ટ છે એ વધારવાનું છે. કોના થ્રુ? આનામાં પણ આપણે ટ્રાય કરી છે. બીજું પોઈન્ટ ઓફ કન્ટેન્શન ક્યાં છે? આ ચાલુ કર્યું છે તો કઈ જ દઈએ. અર્મેનિયા અને અઝરબૈજાન. ઉપર કોણ છે અહીંયા? ઈરાન. બરાબર, વાત સમજાણી? અર્મેનિયા અને અઝરબૈજાનનું લેન્ડ ડિસ્પ્યુટ ચાલે છે. બરાબર, જેમ આપણું ચાલતું હોય છે પાકિસ્તાનમાં ભેગું. બરાબર, એમ અર્મેનિયા અને અઝરબૈજાનનું ચાલે છે. અર્મેનિયાને સપોર્ટ કોણ કરે છે? ઇન્ડિયા. તો અઝરબૈજાનને બટ ઓબ્વિયસ સપોર્ટ કરવા કોણ પહોંચી જશે? પાકિસ્તાન. એ પહોંચવાના જ છે. બરાબર. શું કામ? કારણ કે 26 મે, બરાબર, રિપબ્લિક ડે હતો કોનો? અર્મેનિયાનો. ત્યાં એક શું કહેવાય પિનાકા મિસાઇલ્સ. આ હું શું કામ કહું છું? કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણું રિપબ્લિક ડે આવે છે 26 જાન્યુઆરીના, ત્યારે આપણે બધી મિસાઇલ્સ ને S-400 ને ડ્રોન્સ ને બધું બતાડતા હોય છે રાજપથ ઉપર. બરાબર. હવે શું છે, આપણે એ બધા શું કર્યું? એક ઇમ્પોર્ટ કર્યું હતું. ક્યાંથી? ઇન્ડિયાથી. શું? પિનાકા મિસાઇલ્સ. બરાબર. એ બધાએ ડેમોન્સ્ટ્રેટ કર્યું. ધેટ્સ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કઈ કન્ટ્રી કર્યું હતું? આર્મેનિયા. બરાબર. આર્મેનિયાને કોણ સપોર્ટ કરે છે? ઇન્ડિયા. તો અઝરબૈજાનને બટ ઓબ્વિયસ કોણ સપોર્ટ કરશે? પાકિસ્તાન. બરાબર. આપણે દરેક જગ્યાએ સામસામે જોઈએ છે, કોઈ દી ક્યાંય ભેગા બેઠા નથી. બરાબર. હાલો. An MOU to counter terrorism was exchanged on 22 May 2026. બરાબર. કાઉન્ટર ધી ટેરરિઝમ. વાત સમજાણી? કારણ કે બેના દુશ્મન કોણ છે? કોમનલી સામસામે એક જ છે. બરાબર. હાલો. The leaders discussed the West Asia crisis and the Ukraine conflict and they preferred to democratic values and international law in their bilateral consultation. Why? Because જ્યારે ઈરાને હુમલો કરવાનું ચાલુ કર્યું 28 ફેબ્રુઆરી 2026માં, તેમાં સૌથી વધારે હુમલો કોના ઉપર કર્યો? એને ઇઝરાયલ ને પછી દુબઈ. બરાબર. પણ એક વખત સ્ટાર્ટિંગમાં એવું હતું કે જ્યારે એને સાયપ્રસ ઉપર પણ હુમલો કર્યો હતો, પણ એક જ વખત. વાય? બીકોઝ ઇટ ઇઝ ક્લોઝ ટુ ધી વેસ્ટ એશિયા. બહુ નજીકમાં જ છે. વાત સમજાણી? જેમ શ્રીલંકા ભારત પાસેની નજીક છે, એવી રીતે સાયપ્રસ પણ વેસ્ટ એશિયાની બહુ નજીક છે. બરાબર. હા તો ઓઇલ પામ પ્રોડક્ટિવિટી એન્ડ એડિબલ ઓઇલ્સ ફ્યુચર. ફોરેક્સ રિઝર્વ. ઇન્ડિયાના ફોરેક્સ રિઝર્વ. ફોરેક્સ રિઝર્વ એટલે શું? બરાબર. સૌથી વધારે શેમાં હશે ફોરેક્સ રિઝર્વ? ડોલર. પછી
બરાબર, વાત સમજાણી? આ મેન હોય છે. રેનમિન્બી અને જાપાનીઝ યેન, આ 4 મેન હોય છે. પછી શું રાખે બધા? સોનું, બરાબર, અને પછી SDR સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ. પણ સૌથી વધારે બધા શું રાખે? ડોલર. વાત સમજાણી? તો આપણું સૌથી વધારે ડોલર શેમાં જતું હોય છે? પેટ્રોલ એન્ડ ડીઝલ એન્ડ નેચરલ ગેસ, બરાબર. બીજા નંબરે કોના ઉપર જાય છે? ગોલ્ડ. ક્યાંથી ઇમ્પોર્ટ થાય છે વધારે પડતું? આફ્રિકા અને એવા બધા નેશન્સથી. વાત સમજાણી? ત્રીજા નંબરે ઓઇલ, ખાવાવાળું, એક્ટિવાવાળું નહીં, બરાબર. ઓઇલ જે આપણે તેજ વાપરતા હોય, એડિબલ ઓઇલ, બરાબર. એટલે ખાલી એટલું કહી દેવાનું એડિબલ ઓઇલ સમજી જવાય માણસ, બરાબર. એડિબલ ઓઇલ એટલે કયા? બધા એડિબલ ઓઇલ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ? નહીં. તમે ઘરમાં કોમન યુઝ કયું કરતા હોય? માંડવીનું તેલ, બરાબર. નોર્થમાં કયું યુઝ થતું હોય? તિલ, બરાબર. સાઉથમાં કયો યુઝ થાય? કોકોનટ. પણ બારે જઈને ચટકારો દેવો હોય તો એમાં કયો યુઝ થાય? પામ ઓઇલ, બરાબર. બીજું સૂરજમુખી. બરાબર. પામ ઓઇલ એન્ડ સનફ્લાવર ઓઇલ. ત્રીજા નંબરે આપણો સૌથી વધારે ડોલર ક્યાં જાય છે? આ ઇમ્પોર્ટ કરવામાં. ઇન્ડિયાનું ઓઇલ માં આત્મનિર્ભરતા કેટલી છે? સેલ્ફ સફિશિયન્સી 44% આપણે તેલ પોતાનું કરી દઈએ છીએ. પણ જે વધારે મંગાવીએ છીએ શેના માટેનું છે? જેટલું ફૂડ પેકેજિંગ ઇન્ડસ્ટ્રી છે, ચિપ્સ ને એ બધું તમે જોવો તો એમાં કંઈ ગ્રાઉન્ડનટ ઓઇલ કે કોકોનટ ઓઇલ ન વપરાતું હોય તો ખરાબ થઈ જાય, બરાબર. અને પામ ઓઇલ વાપરો તો એ ગંધાય નહીં કોઈ દી, બરાબર. લાંબા ટાઈમ સુધી ચાલતું રહે. ચિપ્સ તમે 2 મહિના પછી ખોજો તો કોઈ દી પેકેટ ખોજો તો ગંધાય કોઈ દી નહીં. વાય? બિકોઝ દે આર યુઝિંગ પામ ઓઇલ. અને નોર્મલ તેલ વાપરો પ્રિઝર્વેટિવ વગરનું, કેવું હોય? તરત બગડવાનું ચાલુ થઈ જાય અમુક ટાઈમ પછી. અન્ડરસ્ટુડ? ધેટ્સ વાય ઇન્ડિયા શું પ્લાન કરવાનું છે? સેલ્ફ સફિશિયન્સી ઇન ધ પામ પ્રોડક્ટ. પણ એમાં બીજો વાંધો શું છે? પાણી બહુ વાપરે છે, બરાબર. ચોખાથી પણ વધારે પાણી વાપરે છે, ડબલ ટાઈમ. એટલે ચોખા પણ આપણે શું છે? એક તો કહેતા કે ઓછું વાપરો, કાં તો ઓછું ઉગાડો, કારણ કે પાણી વધારે વાપરે છે. હવે શું કરવાના છે આપણે? પામ ઉગાડવાના છીએ. ચોખા કરતાં પણ 2 ગણું વધારે પાણી વાપરે છે. વાત સમજાણી? તો કહી શકશો કે પામ ઉગાડવાવાળું સૌથી વધારે રાજ્ય કયું હશે? સૌથી વધારે પામ ઉગાડવાવાળું રાજ્ય? ટૂંકો. ઇન્ડિયન જિયોગ્રાફી ઇમેજિન કરો અને પછી કયો તમે. બરોબર. પણ એક કોઈ સ્ટેટ? આંધ્રપ્રદેશ કોઈ બોલ્યું, બરાબર. હાઈએસ્ટ પામ પ્રોડ્યુસિંગ સ્ટેટ. વાય? ગોદાવરી, કૃષ્ણા, કાવેરી અને ધેર ટ્રિબ્યુટરીઝ, બરાબર. આટલી બધી નદી છે તો પાણી કેવું હશે? મબલક પ્રમાણમાં, બરાબર. ધેટ્સ વાય ગ્રોઈંગ પામ ઇઝ વેરી ઇઝી. પણ અહીંયા કોઈ દી જોયું આપણે હાઈવે પર જતા હોય અમદાવાદ, ત્યાં પામ ઉગ્યું છે? નહીં, કારણ કે પાણી અમે અહીંયા ઓછું છે, બરાબર. એટલે કયું ઉગાડે બધા? ડાંગર ને કપાસ ને એવું બધું, બરાબર. હાલો. ઓઇલ પામ હેઝ અ જેસ્ટેશન પીરિયડ ઓફ 4 to 5 years બિફોર ફ્રૂટ પ્રોડક્શન બિગિન્સ. જેસ્ટેશન પીરિયડ એટલે શું? તમે જોઈ કે કેરી જોઈ હોય, બરાબર, તો જે તમે ઠળીઓ ઉગાડો, નાખી દો જમીનમાં, તો બીજા વર્ષે કાંઈ કેરી ન ઉગવા માંડે એમાંથી, બરાબર. 5 થી 6 વર્ષ જોઈએ એને ઝાડનું રૂપ દેતા, અને 7મા કે 8મા વર્ષે કેરી દેવાનું ચાલુ કરે. તો એ જે 8 વર્ષનો ટાઈમ પીરિયડ લાગ્યો એ શું કહેવાય? જેસ્ટેશન પીરિયડ, બરાબર. અમુક ક્રોપનું બહુ લાંબુ હોય, જેમ કે મેંગો. ઓઇલ પામ ઇઝ અ ટ્રોપિકલ પેરેનિયલ ક્રોપ યુઝડ ફોર ધ પામ ઓઇલ એન્ડ ધ પામ kernel oil, બરાબર. The government uses a twin pricing mechanism for oil palm farmers, monthly formula price and the annual fixed viability price, બરાબર. સૌથી વધારે પામ ક્યાંથી આવે છે? આ પણ ક્વેશ્ચન બની શકે છે. જ્યાં સૌથી વધારે વરસાદ હશે, ઇક્વેટરની બાજુમાં, એટલે શું? ઇન્ડોનેશિયા અને મલેશિયા. હવે આ બે કરવાના શું છે? જેમ આપણે સુગર કેન અને સડેલું તેલ કાં તો સડેલું શું કહેવાય અનાજ ક્યાં યુઝ કરવાના છીએ આપણે? ઇથેનોલ પ્રોડક્શનમાં, બરાબર. આ બધા ક્યાં નાખવાના છે ઇથેનોલ પ્રોડક્શન માટે? પામ ઓઇલને, બરાબર. એટલે જો એક્સપોર્ટ ઓછું થયું બધાનું તો વાંધો સૌથી પહેલાં કોણે આવશે? ભારતને, બરાબર. એટલે આપણે શું કર્યું છે? આમાં પણ આત્મનિર્ભરતા, બરાબર.
આરબીઆઈ એપ્રુવ્સ રેકોર્ડ 2.87 લાખ કરોડ ડિવિડન્ડ. ડિવિડન્ડ એટલે શું સમજાવી શકશે કોઈ? દર વખતે તમે જોયું કાંઈ શેર બજારમાં તમે એક્ટિવ પાર્ટિસિપન્ટ હોય બરાબર, તો શેર ખરીદો અને એમાંથી જે પ્રોફિટ થતું હોય દર વખતે તમને પ્રોફિટ બુકિંગ કરવો એ જુદી વાત છે, પણ કંપનીનું જે શું જે પ્રોફિટ થયું છે બરાબર, એમાંથી શેર ખરીદો એટલે શું તમે કંપનીના ભાગમાં માલિકમાં થયા, ભાગની માલિકી થઈ. વાત સમજાણી? તો જે પ્રોફિટ થશે તો એ તમને પણ મળશે બરાબર. પછી કેટલું મળશે? જેટલા તમારા શેર છે ઇન પ્રોપોર્શન ટુ ધી પ્રોફિટ. વાત સમજાણી કે નહીં? એટલે અમુકનો જરિયો કમાવાનો શું હોય છે? ડિવિડન્ડમાંથી ઘણું બધું કમાતા હોય, પણ એ પછી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કેવું હોય? બહુ જોરદાર એનું. 1000-2000માં કંઈક કરોડોનો કમાતો હોય, એના માટે કરોડો રોકીને લાખો કરોડોમાં કમાતો હોય બરાબર. આપણે આવીએ આમાં સેન્ટરવાળા માટે. RBI approved dividend of 2,86,588.46 crore for the central government accounting year 2025-26 બરાબર. This is largest surplus transfer. ક્યારે આપે? મન પડે ત્યારે આપી દે કે આ જો તમે આટલું રાખો ને ખુશ થાઓ? નહીં. It is after meeting expenditure, provision and risk buffer under the central bank accounting framework. Risk buffer એટલે શું? જો કાંઈ પણ બેંક ગોટાળો કે ગપલો થયો અને સારા એવા પૈસા ઉડી ગયા તો કાં તો જઈને વયું ગયો કોઈ બરાબર, જેમ કે વિજય માલ્યા, તો એના પછી એક બફર હોવું જોઈએ બરાબર, કે હા પૈસા ઉડી ગયા પણ અમે તમને આટલા દેશું, પણ એમાં ફિક્સ્ડ અમાઉન્ટ હોય. તમારા માનજો કે 6 કરોડ જમા છે તો 6 કરોડ ન આપે, પછી અમુક અમાઉન્ટ જ મળશે તમને પછી. તો એ શું છે? બેંક મેન્ટેન કરતું હોય પોતાનું એક રિસ્ક કેપિટલ અને તમને અમુક ક્વોન્ટિટી આપશે આવું બધું કંઈ થયા પછી બરાબર. ધેટ ઇઝ કોલ્ડ એઝ રિસ્ક કન્ટિન્જન્ટ બફર, RCB બરાબર. RBI transfer surplus income to the central government under its annual balance sheet and profit distribution process બરાબર. The dividend is derived after meeting expenditure, provision and risk buffer under the central bank accounting buffer. Expenditure જે ડે ટુ ડે એના એક્સપેન્સીસ હોય છે બરાબર, એટલે શું એમાં સેલરી નહીં બધું, પેન્શન્સ ના બધા. પછી પ્રોવિઝન્સ કે આટલું મેન્ટેન કરવાનું હોય, CRR SLR એ બધું. અને પછી રિસ્ક બફર જે છે એટલું રાખીને પછી શું ટ્રાન્સફર કરશે સરકારને? વધારાની અમાઉન્ટ. કઈ સરકારને? કોઈ પણ રાજ્ય સરકારને નહીં. ઇટ ઇઝ ટુ સેન્ટ્રલ ગવર્મેન્ટ. કેટલું કર્યું છે? 2,86,588 કરોડ બરાબર. RBI was established in 1935 under the RBI Act 1934 બરાબર. ધીસ આર સ્ટેટિક ઇન્ફોર્મેશન. ગમે તે એક્ઝામમાં તમને વિધાનોના વાક્યોમાં વિધાનો તરીકે તમને પૂછી શકે છે બરાબર, એટલે ધ્યાન રાખજો, ઉડાવી ન દેતા કે આવું બધું ક્યાંય કરવું નથી બરાબર. SC orders mandatory FIR in the missing child cases બરાબર. મેઇન વાંધો શું હોય? કોઈ પણ ક્યાંય ખોવાઈ ગયું હોય કાં તો મળતું ન હોય, આપણે વિચારતો કિડનેપ થઈ ગયો, પણ પેલા શું વિચાર આવે? પોલીસ શું કહેશે? 24 કલાક પછી આવજો બરાબર. વાત સમજાણી? પણ અત્યારે નવું BNS ભારતીય ન્યાય સંહિતા નિયમ પ્રમાણે શું છે? કોઈ પણ કિડનેપ કે આવું બધું કાંઈ કેસ લાગે બરાબર કે ડાઉટ હોય તો સૌથી પહેલાં તમે FIR રજીસ્ટર કરો. 24 કલાકની રાહ જોવાની નથી બરાબર. અને કયા કેટેગરીમાં કરશો? કિડનેપ કાં તો એબડક્શન બરાબર. એમ તમે નહીં કહેશો કે 24 કલાક થવા દો પછી અમે અમારા જવાનોને કામ ઉપર જગાડશું. નો, નાઉ ધીસ ઇઝ નોટ ધ કેસ. વાય? બીકોઝ કારણ કે ઘણા બધા કેસીસ કેવા બની શકે છે? ચાઇલ્ડ ટ્રાફિકિંગ, પછી ચાઇલ્ડ ટ્રાફિકિંગ છે, બીજું કહી શકશો કઈ ટ્રાફિકિંગ હશે? વુમન ટ્રાફિકિંગ બરાબર. બીજી મેન ટ્રાફિકિંગ નહીં, શું કરશે? જવા જ દે, એ જ તો કરતા હોય છે બરાબર. આવું જ બધું કામ હોય બધાનું. ચાઇલ્ડ ટ્રાફિકિંગ શું કામ કરતા હોય? કારણ કે સસ્તા દરે ફેક્ટરીઝ કે ઇન્ફોર્મલ ફેક્ટરીઝ કે વર્કર્સ હોય બરાબર, એમાં કામ કરી શકે અને કાંઈ જીવાજોડી કરે નહીં કે અમને આટલા પૈસા તો જોશે જ બરાબર, અને આરામથી બધાને દબાવી દેવાતું હોય છે બરાબર. ચાઇલ્ડ
વર્કર્સને, એટલે કેટલા 18થી નીચેના. બરાબર. વુમન ટ્રાફિકનો વાંધો શું છે? આ બધાને પણ ઇન્ફોર્મલ એક્ટિવિટીમાં કામ કરાવતા હોય છે. બરાબર. કારણ કે અત્યારે તમે જુઓ ઉપરનું દેખાય છે કે બહુ એમ્પાવર થઈ ગયું છે, પણ હજી ઘણું એમ્પાવરમેન્ટ કરવાની જરૂર છે રૂટ લેવલે. બરાબર. અને બીજું શું કહેવાય, પ્રોસ્ટિટ્યુશનમાં પણ નાખી શકે છે. બરાબર. બારોબાર જે આપણે બહુ આમ ટેબુ ઉતરે શું કહેવાય, બહુ ખરાબ વસ્તુ કહેવાય કે દેહ વેપાર. બરાબર. એમાં પણ નાખી દેવાતું હોય છે અને પછી લાઈફ બરબાદ થઈ શકે છે. દેટ્સ વાય એફઆઈઆરને હવે નોર્મલી દઈ દો કે આજુબાજુ ક્યાંય શેરીમાં ખોવાઈ ગયો હશે ને પછી જોશું ને પહેલાં તમે ગોતો. નહીં, ઇટ વિલ બી ટોટલ ઓન ધી સ્પોટ એ રજિસ્ટર થશે અને કેમાં કાઉન્ટ કરાશે? કિડનેપ કાં તો એબડક્શન. બરાબર. ચાઇલ્ડ વુમન ટ્રાફિકિંગ આ બેને મદ્દેનજર રાખતા. બરાબર. હાલો. મિસિંગ ચાઇલ્ડ, મિસિંગ એડલ્ટ, કિડનેપિંગ રિલેટેડ ઓફેન્સ કાં તો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ. એવું નહીં કે કાં તો ચાઇલ્ડ છે કાં તો વુમન છે. તમને ટેન્શન ન થવું જોઈએ કે અમે તો ક્યાં ના થાય, ના ચાઇલ્ડમાં આવીએ ના વુમનમાં આવીએ. બરાબર. કાં તો નાના દેખાય કાં તો ઓજા. નહીં, બધામાં ગણાશે. કાં તો ચાઇલ્ડમાં કાં એડલ્ટમાં, બેમાં તમારું કાઉન્ટિંગ થઈ શકે છે. વાય? બીકોઝ ઓફ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ રૂટમાં તમારું કાઉન્ટ થશે. બરાબર. હ્યુમન ટ્રાફિકિંગ એટલે શું? વેપાર. બરાબર. પહેલાં આપણે ગુલામોનો વેપાર કહેતા ને, ધેટ ઇઝ કોલ્ડ એઝ ટ્રાફિકિંગ. ન્યૂ વર્ડ. બરાબર. જેમ કે અત્યારે નવો વર્ડ બહુ ચગેલું છે વર્ષથી, જેનઝી. બરાબર. પણ એ એક નોર્મલ શું કહેવાય, એ સ્ટ્રક્ચર જ છે કે 1997થી 2011 વાળા. પણ દરેક વસ્તુને જેનઝીથી જોડી દે. જેનઝી આ કર્યું, જેનઝી ઓલું કર્યું. હવે દરેક ટાઈમ પીરિયડમાં કાંઈ ને કંઈ થતું. હાલો. The Supreme Court of India is the apex judicial body under the Constitution of India. Cognizable offence allows police to arrest without a warrant and to start investigation under the criminal law. એટલે મેઇન તમે જોઈ લેજો કે એફઆઈઆર તરત રજીસ્ટર કરવી પડશે. બરાબર. 0 એફઆઈઆર પણ તમે કરાવી શકો છો. 0 એફઆઈઆર એટલે આમાં રિલેટેડ નથી કે હું બીજા કન્ટેક્સમાં કહું છું. 0 એફઆઈઆર એટલે શું? તમે છો અહીંયા, ક્યાંના છો? અહીંયાના. બરાબર. રાજકોટના. પણ કાંઈ તમારા ભેગું અણબનાવ થયું છે સુરેન્દ્રનગરથી આવતા હતા ત્યારે. બરાબર. વાત સમજાણી? તો તમે ત્યાંના લોકલ એરિયામાં, લોકલ પોલીસ સ્ટેશન જે હશે ત્યાં તમે રજીસ્ટર કરાવો પોતાની કમ્પ્લેન. કઈ રીતે હશે? ઇલેક્ટ્રોનિકલી. બરાબર. અને તરત ડેટાબેઝમાં જનરેટ થઈ જશે. વાય? બીકોઝ ઇલેક્ટ્રોનિકલી. કારણ કે પછી તમે ક્યાં આવી જવાના છો? રાજકોટ, તમારા ઘરે. કારણ કે તમે ત્યાં ધક્કો ખાશો દર અઠવાડિયે કે દર 5 દિવસે? નહીં. ત્યાં રજીસ્ટર કરાવો, પોલીસ તરત એક્ટ કરવાનું ચાલુ કરશે. કારણ કે એ બધા નેટવર્ક બહુ મોટું હોય છે. બરાબર. એવું નહીં કે પહેલાં પછી જ્યારે કંઈ જરૂર પડે. કારણ કે પહેલાં એવું હતું કે પોલીસનું પણ એમાં બનાવ થતું હોય કે આટલી હદ મારી છે. બરાબર. અને અહીંયા કંઈ કાંડ થયું છે તો આ હદ તમારી છે. અને થોડુંક કાંડ જો અહીંયામાં આ એરિયામાં થયું હોય કે બાઇક કે એક્ટિવા અહીંયા પડી હોય તો એ કાઉન્ટ ક્યાં ગણાશે? અહીંયા. કાંડ થયું છે અહીંયા. તો હવે કાઉન્ટ શેમાં થશે? કયા પોલીસ સ્ટેશનમાં? પોલીસ ડિવિઝન A કે B? પહેલાં તો એમાં જ લફડો ચાલતો. બરાબર. તો હવે શું થયું? 0 એફઆઈઆર. તમે ગમે ત્યાંથી એફઆઈઆર કરાવી શકો છો. આઈધર ફ્રોમ ધી એની સ્ટેટ ઓર ઇન ધ ઇન્ટ્રા સ્ટેટ. વાત સમજાણી? પણ ઇલેક્ટ્રોનિકલી પણ એ અપલોડ થઈ શકે છે. બરાબર. હા. તું ગમે ત્યાં લખાવીશ. બરાબર. કોર્ટ કેસ. તો એ અહીંયા જ એ પછી ટ્રાન્સફર અહીંયા થઈ જાય. બરાબર. પણ જે ઇનિશિયલ પ્રોસેસ હોય, બરાબર, કાંઈ થઈ ગયું છે તો હવે તમે રાજકોટ જઈને પાછા અહીંયા કંઈ ગોતવા નહીં આવો તો ઇનિશિયલ પ્રોસેસ ક્યાંથી ચાલુ થશે? અહીંયાથી જ તમે ચાલુ કરાવી શકશો. ધેટ ઇઝ ધ ન્યૂ બેનિફિટ. બરાબર. કઈ અંડર? BNS, ભારતીય ન્યાય સંહિતા 2023. બરાબર. ઇન્ડિયા ટેસ્ટ ફાયર અગ્નિ-1 શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ SRBM. બરાબર. Launch was conducted under the aegis of Strategic Forces Command, which manages India's strategic nuclear arsenal. Agni series is a part of India's land-based strategic deterrent and has been developed for the both conventional and nuclear delivery routes. It is solid fuel, single stage and short range ballistic missile. કેટલું રેન્જ છે એની? 700 થી 900. પેલોડ કેટલું છે કહી શકશો? આપણે સાયન્સ એન્ડ ટેક વખતે કહ્યું હતું, મિસાઇલ્સ વખતે. આનાથી પ્લસ 100 કરી દેવાનું યાદ રાખવા માટે. એક 100 જ વધારાનું છે, 500 નહીં. બરાબર. 1000 કિલો. વાત સમજાણી?
ન્યુક્લિયર કેપેબિલિટી છે આમાં? યસ, બરાબર. ન્યુક્લિયર કેપેબિલિટી એટલે શું તમે જોયું હશે, આવું એક આગળ સ્ટ્રક્ચર હોય છે, બરાબર, વાત સમજાણી. એમાં ફિટ કરીને મોકલવાનું. તો અગ્નિમાં પોસિબલ છે, અગ્નિ સિરીઝમાં? યસ, ઇટ ઇઝ બોથ કન્વેન્શનલ એન્ડ ન્યુક્લિયર કેપેબિલિટી આર્સેનલ. ઓકે, હાલો. સિંગલ સ્ટેજ સોલિડ ફ્યુલ્ડ એટલે એમાં થ્રસ્ટ કેવું જોશે? સિંગલ સ્ટેજ સોલિડ ફ્યુલ્ડ. સોલિડ ફ્યુલ્ડમાંથી તમે સમજી જાઓ થ્રસ્ટ કેવું જોશે એને? જોરદાર, બરાબર. કારણ કે લિક્વિડ ફ્યુઝમાંથી કાંઈ જોરદાર થ્રસ્ટ મળે તમને નહીં. સોલિડ ફ્યુઝમાં સૌથી વધારે થ્રસ્ટ મળે અને સૌથી ઓછું શેમાંથી મળે? ગેસ ફ્યુઝ, બરાબર. હાઇડ્રોજન એન્ડ નાઇટ્રોજન, બરાબર. પણ ક્યારે તમે જે શું કહેવાય સેટેલાઇટમાં વિચારો, એના કન્ટેક્સમાં સમજો તો જ્યારે ઓર્બિટમાં આવી ગઈ, હવે સેટેલાઇટને શું કરવાનું છે? ખાલી રોટેટ કરવાનું છે, બરાબર, વાત સમજાણી. તો હવે કાંઈ જોરદાર થ્રસ્ટ જોશે ને? નહીં, કારણ કે હવે ગ્રેવિટીમાંથી બહાર આવી ગયું છે અને એક જગ્યાએ એને ગ્રેવિટીથી શું કહેવાય રહેવાનું છે એક ડિસ્ટન્સ ઉપર. તો હવે કાંઈ એને બહુ થ્રસ્ટની જરૂર છે નહીં. નાવ ગેસિયસ ફ્યુઝ વિલ બી યુઝડ. વાત સમજાણી. નીકળું ત્યારે શું? સોલિડ ફ્યુલ. પછી જ્યારે ગ્રેવિટીમાંથી નીકળી ગયું ને હવે અહીંયા રોકાવાનું છે ત્યારે શું? લિક્વિડ ફ્યુલ. અને હવે ફરવાનું છે ત્યારે શું? ગેસિયસ ફ્યુલ, બરાબર. હાલો. India US hold talks on the defense, trade and technology, energy, critical minerals, artificial intelligence, nuclear cooperation and counter terrorism. ક્રિટિકલ મિનરલ્સમાં લખી દો પેક્સ સિલિકા. રેર અર્થ એલિમેન્ટ, બરાબર. કેટલા એમાં આવશે મિનરલ્સ કહી શકશે કોઈ? REE. હાલો. It contains 13 minerals. True or false? False. કેટલા આવે એમાં? 17, બરાબર. લિથિયમ આવશે એમાં? યસ. કોબાલ્ટ આવશે? યસ. થોરિયમ આવશે? યસ. આમાંથી સૌથી વધારે અને લાર્જેસ્ટ ચંક કયા મિનરલનું ઇન્ડિયા પાસે છે કહી શકશે? થોરિયમ, બરાબર. 70% વર્લ્ડ થોરિયમ ક્યાં છે? ઇન્ડિયામાં. અને કઈ રીતે? કોઈ જંગલ કે કોઈ રિઝર્વમાં છે જમીનના પેટાળમાં? નહીં. ઓન ધી કોસ્ટલ એરિયાઝ, બરાબર. જે સેન્ડ છે, રેતી આપણે કહેતા ને દરિયાની રેતી, એમાં છે, બરાબર. ક્યાં? કયા કોસ્ટ ઉપર? માલાબાર એન્ડ કોરોમંડલ કોસ્ટ. વાત સમજાણી. માલાબાર એટલે શું? સાઉથ કર્ણાટક એન્ડ હોલ ઓફ ધી કેરળ. અને કોરોમંડલ એટલે શું? આંધ્રપ્રદેશ અને નોર્ધન તમિલનાડુ કોસ્ટ, બરાબર. કો ડેવલપમેન્ટ એન્ડ કો પ્રોડક્શન ઓફ મિલિટરી ઇક્વિપમેન્ટ, ઇન્ટેલિજન્સ શેરિંગ એન્ડ જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝીસ, લોજિસ્ટિક એન્ડ ડિફેન્સ ટેકનોલોજી કોલેબોરેશન. વાય? બીકોઝ ચાઇના +1 સ્ટ્રેટેજી કોરોના પછી આવી. ચાઇના +1 એટલે શું? આખું જે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે ક્યાં રાખવાની? ચાઇનામાં જ નહીં, કારણ કે કોરોનામાં જોઈ દીધું જો ચાઇનામાં બધું રહ્યું તો આખા વર્લ્ડને ડિસ્ટર્બ થઈ શકે છે, બરાબર. તો ચાઇના +1 એટલે શું? જ્યાં લેબર કેવું છે? સસ્તું પણ વધારે. જ્યાં વધારે લેબર છે સ્વાભાવિક વાત છે પૈસા કેવા મળશે તમને? ઓછા, બરાબર. એટલે યુએસમાં જાઓ તો તમને વધારે ડોલર મળે છે કારણ કે ત્યાં લેબર કેવું છે? ઓછું, બરાબર. તો ચાઇના +1 અહીંયા માણસો જ્યાદા છે, પ્રોડક્શન એટલું થઈ શકે છે, બરાબર. તો ચાઇના +1 સ્ટ્રેટેજી આવી. પણ 1 એટલે શું? ખાલી ઇન્ડિયા નહીં, વિયેતનામ, થાઈલેન્ડ, કેમ્બોડિયા, ઇન્ડિયા, બરાબર. આ બધા એમાં આવે છે. ડાયવર્સિફાય કરવાનું, ઓકે. પણ અમેરિકાએ આપણને શું કામ ફોકસ આપ્યું છે? કારણ કે ચાઇનાને કાઉન્ટર કરવા માટે આખા એશિયામાં કોણ છે? ઇન્ડિયા. ખાલી ઇન્ડિયાના એકલાથી થઈ શકશે નહીં, સપોર્ટ તો જોશે. વાત સમજાણી કે નહીં? તો અમેરિકાને ખબર તો છે કે પાકિસ્તાનને ગમે તેટલી તમે થાબડભણા કરો, બરાબર, પણ પાકિસ્તાનને ખબર છે કે અમેરિકા વાપરીને જવા દેશે આપણને. પણ લાંબા ટાઈમ સુધી સ્ટ્રેટેજિકલી સૌથી ભરોસેપાત્ર કોણ છે? પાકિસ્તાન કે ભારત? ભારત. કારણ કે પાકિસ્તાનમાં કાંઈ મેન્યુફેક્ચરિંગ થઈ શકે? યસ, પણ આતંકવાદી, બરાબર. વાત સમજાણી. પણ આપણે શું થશે? મર્ચેન્ડાઇઝ ગુડ્સ, એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ, બધું. વાત સમજાણી. પાકિસ્તાન કેવું છે? યુઝડ. થઈ ગયું કામ, હવે જવા દો. પણ એને ખબર નથી પડતી. ચાઇના પણ એને યુઝ કરે છે, યુએસ પણ યુઝ કરે છે પોતાના એમ
સાધવા માટે. બરાબર. હા. ટ્રસ્ટ ઇનિશિયેટિવ સ્ટેન્ડ્સ ફોર ટ્રાન્સફોર્મિંગ ધ રિલેશનશિપ યુટિલાઇઝિંગ સ્ટ્રેટેજિક ટેકનોલોજી. સ્ટ્રેટેજિક ટેકનોલોજી એટલે શું? ક્રિટિકલ મિનરલ્સ. બરાબર. સૌથી વધારે આનો અત્યારે બોલબાલા છે. બરાબર. ગમે તે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ કે ઇન્ડસ્ટ્રી લઈ દો, એમાં શું યુઝ થશે? ક્રિટિકલ મિનરલ્સ. બરાબર. હા. ટ્રસ્ટ ઇઝ અ પાર્ટ ઓફ ધી ICET. બરાબર. ઇનિશિયેટિવ ઓન ધ ક્રિટિકલ એન્ડ એમર્જિંગ ટેકનોલોજીસ. હા. કેફ 3 અને ADAS નોર્મ્સ ટુ શેપ ઓટો કોમ્પોનન્ટ ગ્રોથ. બરાબર. કાર્બન જે રિલીઝ થાય છે હેવી વ્હીકલમાંથી. હેવી વ્હીકલ એટલે કયા? આપણી એક્ટિવા હેવી વ્હીકલમાં આવશે કે આ મને બહુ ભારી લાગે છે તો હેવી નહીં. બરાબર. તમે જો ટેમ્પો જોયો હોય, આપણે નોર્મલી કહેતા હોય છોટા હાથી. બરાબર. 9 સીટર ને 16 સીટર ને 12 સીટર. બરાબર. ટ્રક. બરાબર. પછી ડીઝલ વ્હીકલ્સ, આ બધા કેવા છે? હેવી ફ્યુલ કન્ઝ્યુમિંગ. બરાબર. તો આ બધાને શું કરવાનું છે? ધીમે ધીમે કાર્બન એમિશન ઘટાડવાનું છે. બરાબર. ફ્રોમ ધી 113 ગ્રામ પર કિલોમીટર ટુ ધી 78.9 ગ્રામ પર કિલોમીટર ઇન FY32. FY32 એટલે શું? એટલે પહેલી માર્ચ 2031 થી 31 એપ્રિલ 2032 સુધી. બરાબર. ત્યાં સુધી આપણે ક્યાંય ને ક્યાંય લાગી ગયા છું. બરાબર. પર્ટિક્યુલર જગ્યાએ. હાલો. CAFE stands for the Corporate Average Fuel Efficiency under the BEE, Bureau of Energy Efficiency, under the Ministry of Power and M1 category passenger vehicles with seating capacity of up to 9 members. બરાબર. ગ્રોસ વ્હીકલ વેટ અપ ટુ 3500 કિલોગ્રામ. આ બે કેટેગરી કાં તો બે ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખજો. બરાબર. 9 સીટર કાં તો કેટલું કિલોગ્રામ? 3500 કિલોગ્રામ. બરાબર. હાલો. ADAS moderates cover buses, trucks and large passenger vehicles, driver drowsiness, advanced emergency brake system, warning system. driver drowsiness એટલે શું? બેભાન. કાં તો બહુ ચલાવ્યું હોય બરાબર વ્હીકલ તો અમુક વાર નિંદરમાં જ ચલાવતા હોય, કાં તો અમુકને ટેવ હોય જ્યાં સુધી પીવે ને ત્યાં સુધી ગાડી ન ચલાવે. બરાબર. એવું બધું ઘટાડવાનું છે. બરાબર. વધારવાનું નથી, ઘટાડવાનું છે. પણ અમુકને ટેવ છે કે એના વગર ગાડી ન ચલાવી શકે, એટલે આ બાજુ સરકાર કોશિશ કરે છે, આ બાજુથી ડ્રાઈવર પણ કોશિશ કરશે કે અમે નહીં મૂકીએ. બરાબર. બ્લાઇન્ડ સ્પોટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. બ્લાઇન્ડ સ્પોટ એટલે શું? બરાબર. રસ્તા જો પહાડી રસ્તામાં જાઓ તમે હિલ સ્ટેશન ફરવા, બરાબર, તો અહીંથી તમે જુઓ અચાનકથી આવો ને અહીંથી ગાડી આવી જાય. બરાબર. અને આપણા શેરીમાં હોય, ખબર હોય પણ ગમે ત્યાંથી આવતો રિક્ષાવાળા. બરાબર. આમ ફેરવીને આવે રોજો નાખવા, હું આવી ગયો. બરાબર. તો તો બ્લાઇન્ડ સ્પોટ સિસ્ટમ એટલે શું? અહીંથી કોણ આવે છે આને નથી ખબર અને અહીંથી કોણ આવે છે આને નથી ખબર. ધેર આર હાઈ ચાન્સીસ ઓફ એક્સિડન્ટ. બરાબર. તો આનું વોર્નિંગ સિસ્ટમ દેવા માટે પણ બ્લાઇન્ડ સ્પોટ વોર્નિંગ સિસ્ટમ હવે આવવાનું છે વ્હીકલ્સમાં. બરાબર. બધું બોર્ડ તમે જોયું આગે અંધા મોડ હે. બરાબર. કારણ કે તમને આની નથી ખબર ને આની તમને નથી ખબર. ધેટ ઇઝ કોલ્ડ એઝ અંધા મોડ. હા, એ લગાડે પાછળ કોણ આવે છે પણ એ પાછળનું દેખાડવા માટે, આગળનું ન દેખાય. હા. ચાઇના પ્લાન્સ Chang'e-7 ન્યુક્લિયર મિશન ફોર ધ સાઉથ પોલ રિસર્ચ. જ્યાં આપણે પહોંચી ગયા છીએ ત્યાં ચાઇના હજી પ્લાન કરી રહ્યું છે. બરાબર. કયું એરિયા મૂનનું? સાઉથ પોલ. આપણે કયા મિશન થ્રુ પહોંચ્યા? ચંદ્રયાન 3. બરાબર. 2 કેવું થઈ ગયું હતું? ફેઝ 2019. અને ફર્સ્ટ કેવું હતું? સક્સેસફુલ 2008. વાત સમજાણી? આ કયું હતું? 2023. પણ એ જ વર્ષે હજી એક થયું હતું મૂન માટે, સોરી સન માટે. L1. What do you mean by L? લેંગ્રેજ ઝોન. બરાબર. એટલે શું? સન ઉપર જઈને બેસવાનું છે? પોસિબલ જ નથી. એની જે એક્ઝોસ્ફિયર છે, બરાબર, 15 કિલોમીટર દૂર આપણાથી, ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. વાત સમજાણી? એટલે જે સોલાર સ્ટોર્મ અને મેગ્નેટિક ફિલ્ડ એનાથી જ એફેક્ટ થઈ રહી છે, એ કઈ રીતે થાય છે ત્યાંથી જ એફેક્ટ થાય છે. બરાબર. એના સ્ટડી માટે. વાત સમજાણી? પાછળ. બરાબર. Chang'-7 is used an orbiter, lander, rover and small hopping spacecraft. What do you mean by
લેન્ડર એન્ડ રોવર. લેન્ડર મતલબ કે આમ લેન્ડિંગ વાળું બરાબર, તમે ફોટો જે આપણે જોયું હતું એમાં જે 4 વ્હીલ્સ હતા આવી રીતે. ધીસ આર કોલ્ડ એઝ લેન્ડર. બરાબર, અને આગળ જે યુઝ થતું હોય સેમ્પલ કેપ્ચરિંગ એ બધા માટે શું થતું હોય? રોવર. બરાબર, આ કઈ મિસાઇલ નથી. ધીસ ઇઝ ધ રિસર્ચ વેહિકલ. બરાબર. Chang 7, Chang 8 will carry payloads from the 11 countries and regions and one international organization, include a lunar rover from the Pakistan and exploration from the Turkey. એટલે આના ભેગું આપણું કોલેબોરેશન પોસિબલ છે નહીં. બરાબર. હાલો, સેકેલ્ટન ક્રેટર અંડરલાઇન કરો. સેકેલ્ટન ક્રેટર ઇઝ વન ઓફ ધ બેસ્ટ નોન ઇમ્પેક્ટ ક્રેટર નિયર ધ લુનાર સાઉથ પોલ. ત્યાં રિસર્ચ શું કામ કરવાનું છે? કારણ કે જે આઈસ શીટ છે, આઈસ એટલે શું? પાણી તો છે જ. બરાબર, તો ત્યાં લાઈફ પહેલાં પોસિબલ હતી કારણ કે ખાલી પાણીથી લાઈફ પોસિબલ છે નહીં. તો બધા ડેમમાં જઈને બેસી જાય, તડકો જોતો નથી. બરાબર, સનલાઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. બરાબર, તો આખું કઈ રીતે ત્યાં પોસિબલ છે લાઈફ એ પણ જોવાનું છે. પહેલાં કઈ રીતે હતી ને આગળ પોસિબિલિટી છે કે નહીં. બરાબર. આસામ ટેબલ્સ યુસીસી. વોટ ડુ મીન બાય યુસીસી? ફૂટબોલનો કપ નથી. બરાબર, યુનિફોર્મ સિવિલ કોડ. બરાબર, યુનિફોર્મ એટલે શું? એક સમાન. બરાબર, સિવિલ કોડ એટલે શું? કોડ એટલે શું? કોઈ પણ એક કંડક્ટ. અને સિવિલ એટલે શું? આપણે. બરાબર, પેલા એક્ટ શું હતું? કોઈ પણ હિન્દુ જે એક્ટ છે એમાં ઇન્ક્લુઝન કોનું થાય? જૈનનું પણ થઈ જાય, બુદ્ધિસ્ટનું પણ થઈ જાય, પારસીનું પણ થઈ જાય. બરાબર, વાત સમજાણી? તો આ 4 આમાં આવી ગયા. અને શીખનું પણ થઈ જતું. ક્રિશ્ચન્સ એના એક્ટ પણ હતા જુદા. બરાબર, બીજું મુસ્લિમ્સ અકોર્ડિંગ ટુ ધી શરિયા લો. બરાબર, તો આ મેઇન પોઈન્ટ ઓફ કન્ટેન્શન ને આટલું બધું ચગેલું શું કામ છે આ ટોપિક? પોલીગેમી. પોલીગેમી એટલે શું? એક મેલ અને એની મલ્ટિપલ ફિમેલ પાર્ટનર. બરાબર, વાત સમજાણી? એક મેલ એની મલ્ટિપલ ફિમેલ પાર્ટનર તો લગ્ન કરશે તો ધેન ઓફસ્પ્રિંગ વિલ બી ધેર. એના કારણે શું થશે? વસ્તી વધારો. બરાબર, પોસિબલ એવું નથી કે દરેક માણસ એમાં 5 5 6 6, પણ હા દરેકમાંથી એક ઓફસ્પ્રિંગ થાય તો કેવા થાય? 4. બરાબર, ધીસ કેન લીડ ટુ ધી પ્રેશર ઓન ધ નેશનલ રિસોર્સ. બરાબર, વાત સમજાણી? તો બેન ઓન ધી પોલીગેમી, કમ્પલસરી રજિસ્ટ્રેશન ઓફ ધી મેરેજ વિધિન 60 days. એટલે લગ્ન થઈ ગયા એના એવું નહીં કે બીજા દિવસે પહેલાં તમે દોડો કચેરીએ કે મારું લગ્ન રજિસ્ટર કરો, પણ 2 મહિનાની અંદર તમારું લગ્ન રજિસ્ટર થઈ જવું જોઈએ, મેરેજ સર્ટિફિકેટ. અને જો લિવિનમાં છો તમે, બરાબર, તો 30 દિવસની અંદર એનું પણ તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. બરાબર, વાત સમજાણું? પણ આમાં એક્સેપ્શન શેનું છે? લોકલ ટ્રાઇબલ પીપલ. કારણ કે એમના નોર્મ્સ અને કસ્ટમ્સ આ બધાની પ્રમાણે હોય નહીં, એ સાવ જુદા છે. બરાબર, આ પ્રમાણે ન હોય. બરાબર, આમાં શું હોય? આપણે લગ્ન કરીને છોકરી છોકરાના ઘરે જાય કે છોકરા છોકરીને ઘરે જાય? છોકરી છોકરાના ઘરે. બરાબર, દેટ ઇઝ નોર્મલ કસ્ટમ, જે બધાને ખબર છે. પણ આમાં કેવું હોય છે? છોકરો છોકરીના ઘરે જાય. બરાબર, વાત સમજાણી? એટલે પ્રોપર્ટી કઈ રીતે પાસ થશે? અત્યારે તમારાથી પ્રોપર્ટી કોને થશે? પપ્પાથી પ્રોપર્ટી આપણને, આપણાથી આપણા ઓફસ્પ્રિંગ જે મેજ હશે. બરાબર, એમાં ક્યાં જશે? ડોટર ટુ ડોટર. બરાબર, આપણે રોટલીને બધું શાક બનાવવાને બેઠું રહેવાનું, ઓલી સાંજે આવશે નહીં, પણ ચાલશે. સ્ટ્રક્ચર કેવું? મેટ્રીલિનિયલ, મેટ્રીઆર્ક. બરાબર, સ્ત્રી પ્રધાન. બરાબર, એટલે બધા કસ્ટમ જુદા હોય છે. મિશન કર્મયોગી ટુ ડીપન સિવિલ સર્વિસ કેપેસિટી બિલ્ડિંગ. રોલ બેઝડ, કોમ્પિટન્સી બેઝડ એન્ડ ટ્રેનિંગ, ઓનલાઈન ટ્રેનિંગ બેઝડ. રોલ બેઝડ અને કોમ્પિટન્સી બેઝડ એટલે શું? કોમ્પિટન્સી જે સિવિલ સર્વન્ટ છે, બરાબર, બ્યુરોક્રેટ, તો એ બધાનું જે વર્ક સ્ટાઇલ છે અને એફિશિયન્સી છે કઈ રીતે વધારવી. બરાબર, કઈ રીતે થાય? બુક વાંચીને થાય? નહીં, ફિલ્ડમાં ઉતરવું પડે. ફિલ્ડમાં ઉતરીને માસ્ટર થઈ જાય તરત? નહીં, પણ જે જૂના જે છે, બરાબર, એનું એક્સપિરિયન્સ, વિડીયો લર્નિંગ કે વિડીયો લર્નિંગ કોર્સિસ, બરાબર, એ પણ છે. કારણ કે દરેક માણસ ટ્રેનિંગમાં જાય અને પછી હા વધારે પડતું એવું થાય છે, પણ દરેકમાં જે શું કહેવાય પ્રીનોન્ડ કે બહુ એમિટન્ટ જે માણસો છે દરેક વખતે ફિલ્ડમાં આવીને શીખવાડશે નહીં. તો ઓનલાઈન વિડીયો લેક્ચર્સ પણ એના આવ્યા છે. બરાબર,
સર્ટિફાઈડ રજિસ્ટ્રેશન કોર્સિસ પણ થાય છે અને એમાંથી તમે સારું એવું શીખી પણ શકો છો. ટુ મિસ દેટ ઇઝ કોલ્ડ એઝ મિશન કર્મયોગી. એટલે જેટલા પણ બ્યુરોક્રેટ્સ છે કઈ રીતે પ્રોપરલી એની સર્વિસીસ એફિશિયન્ટલી પ્રોવાઈડ કરવી અને એફિશિયન્ટ વર્કિંગ ઇન ધ નેશન ચાલે એના માટેનું આ છે કેપેસિટી બિલ્ડિંગ કમિશનની હેઠળ. બરાબર. India plans 1% sustainable aviation fuel blending SAF. Aviation fuel blending એટલે શું પહેલા એ સમજાવો ખાલી. ફ્યુલ બ્લેન્ડિંગ હમણાં જે આપણે ડિસ્કસ કર્યું પામ વખતે 20% ઇથેનોલ અને 80% પેટ્રોલ. બરાબર. આપણે વધારવાનો છે 30%, 40, 45, 50 આગળ વધારવાનો છે 100 સુધી. બરાબર. એવિએશન ફ્યુઝમાં શું કરવાનું છે? હજી આપણે 1% તો પહોંચવાનું છે કારણ કે એમાં ચાલુ જ નથી કર્યું. બરાબર. કઈ રીતે? આમાં પણ લાગુ પડશે. બરાબર. જેમ કે ડિગ્રેડેડ ગ્રેન્સ. બરાબર. પછી જે વાસી તેલ કહેવાતું હોય ને, બરાબર, એક ને એક તેજમાં તળતા જાય તેમાં વાસ તમને આવે અને દેખાઈ જાય કે તેલ સાવ કાળું થઈ ગયું હોય. બરાબર. એવા જે કચરાવાળા કે બેકાર તેજ હોય એને પ્રોસેસ કરીને આમાં મિક્સ કરશે. બરાબર. તો 1% એવિએશન ફ્યુલ બ્લેન્ડિંગ. એવિએશન ફ્યુઝને તમે બીજું શું કહી શકો છો? વ્હાઇટ ફ્યુલ. બરાબર. વાત સમજાણી? શેમાં યુઝ થતું હોય? એરોપ્લેન, હેલિકોપ્ટર્સ એ બધામાં. વાત સમજાણી? એમાં કાંઈ બધા ઇન્ડિયન ઓઇલના પંપમાંથી નાખીને ન દે કે હા જો ઉડો તમે. બરાબર. તો એમાં ખર્ચો કેટલો થાય? 500 કે 300 નહીં, સારો એવો બેસી જાય અને એમાં ચાલે પણ નહીં. બરાબર. SAF is a low carbon aviation fuel used in aircraft operation through the Gazette notification on the dated 23rd April 2026 which amend aviation turbine fuel regulation to permit SAF blending with fossil based jet fuel. ક્યાં થશે? પાનીપત. અને બીજું મુંબઈ ઓઇલ ઇન્ડિયા લિમિટેડ રિફાઇનરી જે છે ત્યાંથી. બરાબર. The alcohol to jet pathway is among the production routes being considered for the national SAF roadmap. બરાબર. India estimated SAF demand is 62,000 tons in 2027, 1,30,000 in 2028 and 3,80,000 in 2030. બરાબર. એટલે શું છે? જેટલું તમે મિક્સ કરશો તો સૌથી વધારે ખર્ચો શેનો બેસે છે? તમારા ટિકિટમાં. આ એવીએફનો. બરાબર. જે ફ્યુલ છે એનો વધારે ખર્ચો છે. જો 1% તમે એવિએશન ફ્યુઝમાં નાખો એટલે શું બ્લેન્ડિંગ કરીને તો કેટલો ભાવ ઘટે એક ટિકિટ ઉપર? 200 રૂપિયા. 200 રૂપિયા એકવાર માટે કાંઈ બહુ મોટી વાત નથી. બરાબર. એમ તો તમે વિચારો 200 રૂપિયા તમે ક્યાંય વાપરી નાખતા હોય, પણ જેનું લોંગ ટર્મને કરાર હોય ફ્લાઇટ્સનો, જે કોર્પોરેટ કંપની હોય અહીંથી જવાનું હોય કોન્સ્ટન્ટલી, બરાબર, ફિલ્ડ વર્ક માટે, તો એના માટે આ બહુ કામનું છે. 200 રૂપિયા લાંબા ટાઈમ અને મોટા પ્રમાણમાં ઘટે તો પ્રોફિટેબલ છે. વાત સમજાણી? આપણે વર્ષે એકવાર ક્યાંય જતા હોય ગોવા ફરવા તો એના માટે 200 રૂપિયા એટલે કંઈ કામ ન કહેવાય. બરાબર. હા, જો તાઇવાન ઓવરટેક્સ ઇન્ડિયા ઇન ધ સ્ટોક માર્કેટ વેલ્યુ. સ્ટોક માર્કેટ વેલ્યુ શું કામ? એક કંપની છે ચિપ મેકિંગ કંપની. ચિપ એટલે શું? મેં જે તમને કીધું ને, મોબાઈલ કે લેપટોપ કે કોઈ જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હોય છે એમાં એક ચિપ આવે. તમારું આખું જે ડિવાઇસ ઇન્ફોર્મેશન હોય છે શેમાં હોય છે? એમાં જ, ચિપમાં. બરાબર. એ કોણ બનાવે છે? તાઇવાનની આ કંપની TSMC. એમાં જે ઇન્ડેક્સ છે આપણે જોતા હોય ને NCDX, ટોપ 10, ટોપ 100, ટોપ 50, નિફ્ટી 50, આ બધા ઇન્ડેક્સ, તેમાં 45% શેર કોનો છે? આનો. તો આ શું બહુ વ્યાજબી કહેવાય? જો આ કંપનીમાં થાય તો આખું તાઇવાનનું સ્ટોક માર્કેટ કેવું થાય? એક ભેગું, એક ઝાટકે, ધડામ. બરાબર. એટલે ડાયવર્સિફાય હોવું જોઈએ. પણ આના શેર કેટલા વધી ગયા છે? 45% સુધી. બરાબર. એટલે એની વેલ્યુ કેવી થઈ ગઈ છે? વધારે. આની વેલ્યુ વધી તો તાઇવાનની ઓવરઓલ સ્ટોક માર્કેટની વેલ્યુ વધી, એટલે આપણે કેવા થઈ ગયા? થોડાક પાછળ. આપણી વેલ્યુ ઘટી છે? નહીં, પણ આપણને ફ્યુલ પ્રાઇસીસ, ઇલેક્ટ્રિસિટી પ્રાઇસીસ, મોંઘવારી, રૂપી ડેપ્રિસિએશન 96 રૂપિયા પહોંચવા આવ્યું છે. બરાબર. એના કારણે આ બધુંનું સમિંગ અપ ઇફેક્ટ કેવું થાય છે? ઇન્ડિયન સ્ટોક માર્કેટ અત્યાર માટે નીચું આવી ગયું છે અમુક ટાઈમ માટે. બરાબર. India's foreign tax information rules begins on July 1. બરાબર.
by the income tax department foreign tax jurisdictions under the category of high priority, બરાબર, used for information under the bilateral and multilateral cooperation arrangement. જે ડિમાન્ડ કે રિક્વેસ્ટ આવશે ઇન્ડિયા તરફથી, બરાબર, કે જેટલું પણ ટેક્સ બેઝ જે છે ઇન્ડિયન નેશનલ્સનું, કાં તો અહીંથી જે જશે બહારથી રિક્વેસ્ટ આવશે અહીંયા માટે ફોરેન કન્ટ્રી માટે, કાં તો ફોરેનથી આવશે ઇન્ડિયા માટે, કાં તો ઇન્ડિયાથી જશે ફોરેન માટે, કેવા કેટેગરીમાં નાખશે? હાઈ પ્રાયોરિટી. વાય કહી શકશે કોઈ? હાઈ પ્રાયોરિટી ફોરેન કેટેગરીને નાખે છે. હવાલા કારોબાર સાંભળ્યું છે? હવાલા કારોબાર, હવાલા ઇન ધ સેન્સ કે આ બધા જે પૈસા જતા હોય છે આતંકવાદી ગ્રુપોને, બરાબર, ડાયરેક્ટ મારા ખાતામાં આવી ગયા પૈસા એવું ન હોય, બરાબર, દરેક જગ્યાથી ફરીને આવતા હોય, બરાબર. તો આમાં જે કઈ રીતે પૈસા ફરે છે એ પણ જોવું પડે. વાત સમજાણી? તો જેટલું પણ ટેક્સ સ્ટ્રક્ચર છે ને ડિમાન્ડ છે, બરાબર, એ જોવાની રહેશે, બરાબર. એ હાઈ પ્રાયોરિટી એરિયામાં નાખશે જે ફોરેનથી ડિમાન્ડ આવશે એની. અંડરસ્ટુડ કે નો? હા, તો પાછો. Foreign tax jurisdiction under the category of high priority, tax department must share available information within 15 days of the date of request. જો ન કરી શક્યા તો શું કામ ન કરી શકાય અને કેટલી પ્રોસેસ આગળ વધી છે એ પણ મોકલવી પડશે, બરાબર. યુઝ ફોર એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન અંડર ધ બાયલેટરલ એન્ડ મલ્ટીલેટરલ કોઓપરેશન, જે મેરીટાઈમ અને સિક્યુરિટી માટે જે થતું હોય છે કોઓપરેશન્સ અને એમઓયુ કન્ટ્રી વચ્ચે, જેમ કે ઇન્ડિયા અને સાયપ્રસ વચ્ચે થયું છે, તો કઈ રીતે? ખાલી ગન ને બંદૂક વેચવા માટે નહીં, પણ જે કાઉન્ટર ટેરરિઝમ, જે ટેરરિઝમ માટે પૈસા આવે છે, બરાબર, બોમ્બ બનાવવાના, રેફાઇલ્સ, હવે શું કહેવાય, રાઇફલ ને કાર્બાઇન ને એ બધું, તો એ બધા પૈસા કયા રૂટથી આવતા હતા? હવાલા કારોબાર, બરાબર. તો જે બ્લેકમાં પૈસા હાજે છે એનું પણ વધારે એનું તરાપ મારીને રોકવાનું છે, બરાબર. એના માટે શું છે? ટેક્સ એડજસ્ટમેન્ટ કઈ રીતે થાય છે એ જોવાનું છે. એટલા માટે ફોરેન કેટેગરીને વધારે હાઈ પ્રાયોરિટી કેસમાં નાખ્યા છે, બરાબર. અદાણી ગ્રીન એનર્જી કમિશન બેટરી સ્ટોરેજ સિસ્ટમ ઇન ધી ગુજરાત, બરાબર. બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ. વાય? બીકોઝ સવારમાં તો સારું એવું પ્રોડક્શન કોણાથી થઈ જાય છે? સોલાર અને વિન્ડ, બરાબર. પણ જે વધારાનું પ્રોડક્શન છે આપણે વાપરી જ નાખીએ છીએ, કાં તો લોસ થાય છે. એને સ્ટોર કરો તો રાત્રે આપણે વાપરી શકીએ, કારણ કે રાત્રે વિન્ડ તો ચાલશે પણ આ ચાલશે નહીં, બરાબર. તો જેટલું આ સ્ટોર છે તો આ 3.38 GWH એટલે શું? ગીગા વોટ અવર. એટલે કોઈ પણ એક સિટી કાં તો 10 મિલિયન ઘર, 1 મિલિયન એટલે 10 મિલિયન, 1 મિલિયન એટલે 10 લાખ, આટલા ઘરોને એક દિવસ માટે વીજળી આપી શકશે, બરાબર. તો આ વધારે થશે તો દરેક રાત માટે શું કહેવાય, સ્ટોરેજ વધતું જશે. યસ, બરાબર. આપણે કેટલું પહોંચાડવાનું છે 2032 સુધી? 10 ગીગા વોટ અવર. કારણ કે રાત્રે સૌથી વધારે ભાર કોણા ઉપર આવે છે? કોલ, બરાબર. એન્ડ કોલ ઇઝ અ વોર્મિંગ એલિમેન્ટ. યસ, વોર્મિંગ એન્ડ સેન્સ CO2 છોડતું હોય છે. વાત સમજાણી? લાર્જેસ્ટ સોલાર પાર્ક ઇન ધ ઇન્ડિયા અત્યારે ક્યાં છે? ભાડદા, રાજસ્થાનમાં. હવે ક્યાં બનવાનું છે? ખાવડા, કચ્છમાં, બરાબર. હાલો. ઇન્ડિયા ફાઇન્ડ્સ ન્યૂ ગેસ ઝોન ફીડ ઇન ધ દાંડેવાલા ફીડ. દાંડેવાલા ઇન ધી બાજોતરા. Gas in place refers to the total volume of natural gas estimated to be present in the reservoir before production. કેટલું છે? પહેલાં તો એની એફિશિયન્સી અને કોસ્ટ એફિશિયન્સી જોવી પડે. મશીન હજારો કરોડની નાખીને 2 વર્ષ સુધી ખાલી ગેસ નીકળે તો એ કામનું નહીં, લાંબા ટાઈમ સુધી ન હોવું જોઈએ, બરાબર. તો ગેસ ઇન પ્લેસ એટલે શું? આમાં કેટલું છે? 75 MMSMC, બરાબર. મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર, બરાબર. ઇન ધ બાજોતરા ડિસ્ટ્રિક્ટ. જેસલમેર છે, કરી નાખજો બાજોતરા તમારામાં, બરાબર. ઇટ ઇઝ અ લો કાર્બન ડાયોક્સાઇડ કન્ટેન્ટ. સાનું ફોર્મેશન ઇઝ ધ સેલ્યુલર જીઓલોજિકલ યુનિટ. સેલ્યુલર એટલે શું? બહુ ઉપરના લેવલ ઉપર, બહુ ડીપમાં નહીં. સેલ્યુલર એટલે શું? ઉપરના લેવલે. હાજો. રેલવે ઇનોગ્રેટ્સ ચિરાગ સેન્ટર ફોર ધ HR એક્સિડન્ટ્સ યુઝિંગ ધ AI ML એનાલિટિક્સ અને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ NLP.
એઆઈ અને એનએસપીમાં ફેર કીધું તમને સાયન્સ એન્ડ ટેક વખતે. એઆઈ એટલે શું? તમને એમ કહી શકશે કે હા કે આની ઇન્ફોર્મેશન અમારી પાસે નથી. એનએલપી એટલે શું? કાંઈ ને કાંઈ તમને બેઝિક ઇન્ફોર્મેશન દેશે જ, સાવ બેઝિક. બરાબર, તમારું ડિઝાયર્ડ ઇન્ફોર્મેશન હોય પણ બેઝિક તમને આપી દેશે. બરાબર. હા, ઇટ ઇઝ અ center. It is designed to support role based certified human resource management system training for employees across the cadres for the railway employees mostly. વાત સમજાણી? HR policy formulation and inter system integration using AI, ML, predictive analytics and HR decision making in Indian railways. Analytics. બરાબર, ક્યાં કેટલી જરૂર છે, જરૂર નથી. હ્યુમન રિસોર્સિસ કેટલું જરૂર છે, કેટલું જરૂર નથી, એને શું કહેવાય? એનાલિસિસ. વાત સમજાણી? હા. તો ઇન્ડિયા રેકોર્ડ્સ 191 કોકરોચ સ્પીસીસ. બરાબર. હા, તો કોકરોચ ડેટ્રીવોરસમાં કાઉન્ટ થશે. ડેટ્રીવોરસ એટલે જે સડેલી ગળેલી વસ્તુ ખાઈ છે. યસ, ઇટ ઇઝ ડેટ્રીવોરસ. બરાબર. હા, તો કોકરોચ belong to order Blatyoda which includes termites in modern classification system. Includes 191 species, added several undocumented and endemic lineage. સૌથી વધારે એન્ડેમિક, એન્ડેમિઝમ એટલે શું? એ જ એરિયામાં પર્ટિક્યુલરલી મળતું હોય એવું. બરાબર, એનાથી વધારે નહીં. ઓકે. SEBI plans bond ETF for the retail investors. Bond ETF, exchange traded fund. બરાબર. રિટેલ ઇન્વેસ્ટર એટલે શું? આપણા જેવા માટે. વાય? બીકોઝ જે બોન્ડ્સ આપણને સરકાર દઈ દે, આપણને બોન્ડ દઈને શું કાઢી દે? મની. બરાબર, વાત સમજાણી કે નહીં? તો આપણે સિસ્ટમમાં આવ્યા વધારે. યસ, આપણે એ પ્રોસેસમાં આવી ગયા. હવે મની દઈ દીધું તો લિક્વિડિટી કેવી થઈ ગઈ આપણી પાસે? ઓછી. મોંઘવારી કેવી થશે? કંટ્રોલમાં થશે. યસ, ઇન્ફ્લેશન વિલ બી રિડ્યુસ્ડ. અમુક ટાઈમ પછી સરકાર, આ ગવર્મેન્ટ છે તો સિક્યોર્ડ છે. યસ, બરાબર. ગવર્મેન્ટ છે, ફિક્સ્ડ ઇન્કમ પણ તમે આને કહી શકો છો. બરાબર, બટ વિથ લો રિસ્ક. ઓકે. શું કામ? કારણ કે કોર્પોરેટ બોન્ડ બહુ વધી ગયા છે. કોર્પોરેટ એટલે શું? બહુ મોટા મોટા, હજારો કરોડ. આપણે હજારો કરોડના દઈ શકીએ નહીં, આપણે લાખોમાં વિચારતા હોય. બરાબર, વાત સમજાણી? તો આપણા માટેનું છે રિટેલ ઇન્વેસ્ટર્સ. રિટેલ એટલે કોણ? એક, આપણા જેવા. બરાબર, એક એક લો અમાઉન્ટ. Supreme Court uphold 28% GST on the online gaming. Online gaming સરકારે સાવ બેન કરી નાખી હતી. ઓનલાઈન ગેમિંગને નહીં, પણ જે ઓનલાઈન ગેમિંગમાં મની હોય, રમી અને MPL, બરાબર, આ બધા જે IPL જેવા જ રિલેટેડ છે. બરાબર, ખેલો જીતો ઓર પૈસા પાવ. બરાબર, એમાં વધારે લોસ થવાના ચાન્સીસ હોય છે અને વધારે પડતા લોસ જ જતા હોય છે. અને પણ એક રમે એટલે બીજાને કહે કે મને આટલાનો ફાયદો થયો, પણ એક જ દિવસ થતો હોય, પછી ઉડતા જ હોય. બરાબર, તો ધીસ ઇઝ લોસ મેકિંગ ગેમ્સ. તો સરકારે શું કર્યું? કમ્પ્લીટ બેન. પણ ઓનલાઈન ગેમિંગ જે બીજી છે એના ઉપર કેટલું ટેક્સ લાગશે હવે? જે પૈસા વગરની છે 28%. વાય? બીકોઝ ઇટ ઇઝ લક્ઝરી. તમે કાઉન્ટ કરી શકો છો. અને જે લક્ઝરી છે એના ઉપર ટેક્સ કેવું લાગે? સારું એવું. બરાબર. ઇન્ડિયાઝ TFR ફોલ બિલો ધી રિપ્લેસમેન્ટ લેવલ. રિપ્લેસમેન્ટ લેવલ એટલે શું? જે મેં તમને કીધું હતું 2.1. અત્યારે જે જનરેશન છે એટલી જનરેશન આગળ સસ્ટેન રહીને પોપ્યુલેશનમાં ઘટાડો થાય નહીં, એને શું કહેવાતું હોય? રિપ્લેસમેન્ટ લેવલ. કેટલું હોવું જોઈએ આઈડિયાલી? 2.1. 0 પણ નહીં, 2.1 જ. બરાબર. ઇન્ડિયાનું કેટલું થઈ ગયું છે અત્યારે? 2.1 કરતા નીચે. આખા ઇન્ડિયાનું 2.1 કરતા નીચે થઈ ગયું. એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ હાજો પાછું નહીં. બરાબર. કેટલું છે? 1.5, 1.6, 1.4. બરાબર, વાત સમજાણી? ક્યાં? અહીંયા. બરાબર, વાત સમજાણી? પણ અહીંયા વધારે વસ્તી શું કામ છે? ઇલીગલ માઇગ્રેશન, જે હવે નીકળે છે ધીમે ધીમે. અહીંયા શું છે? ઓવરઓલ વસ્તી બોર્ડર એરિયામાં કંઈ લાગુ પડતો નથી. બરાબર, છે પણ નેપાળ નહીં બધું, પણ ત્યાંથી કાંઈ એમાં વાંધો નથી. અહીંયા ગુરખા આપણા જેવા જો બધા આમ બેઠા હોય છે. બરાબર, તો આ બધું શું છે? રિપ્લેસમેન્ટ લેવલ ત્યાં 2.8, 2.9, 2.6 છે. વાત સમજાણી? તો હજી ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે, કારણ કે હતા પહેલાં કેટલા? 5.6, 6.8 એટ ધ ટાઈમ ઓફ 60s. બરાબર. એક સ્ત્રી એના રિપ્રોડક્ટિવ એજમાં 15 થી 45 વર્ષ સુધી
એવરેજ 7 બાળકોને જન્મ આપતી એવરેજ હતું. એટલે 12-13 વાળા હતા અને 2-3 વાળા હતા. હવે ક્યાં પહોંચ્યું છે? 2.1. અર્બન TFR કેવું છે? 1.5. રૂરલ TFR કેટલું છે? 2.2. વાત સમજાણી? હાલો. સુપ્રીમ કોર્ટ રિકોગ્નાઇઝ ટ્રોમા કેર અંડર આર્ટિકલ 21. આર્ટિકલ 21 મીન્સ વોટ? રાઇટ ટુ લાઈફ. બરાબર, તમારો જીવ લેવાનો અધિકાર નથી. આઈધર ઇટ ઇઝ ઇમરજન્સી કે નોન ઇમરજન્સી કેસ ઇન ઇન્ડિયા. બરાબર, જીવ તમે ન જઈ શકો. બરાબર, તો ટ્રોમા કેર, ટ્રોમા એટલે શું? કાંઈ પણ મેન્ટલ ટ્રોમા થઈ ગયું હોય કાં ફિઝિકલ ટ્રોમા થઈ ગયું હોય, આઘાત, બરાબર, એના માટેનું પણ શું કહેવાય? ઉપચાર દેવું કાં તો કેર, એટલે કેમાં ગણાશે? આર્ટિકલ 21માં. ઘણા બધા હવે જોડાણા છે. રાઇટ ટુ રિફ્યુઝ, ઘરે જાઓ ને બોસ હજી કોલ કરે છે તો કોલ કાપી નાખવાનો. બરાબર, એ સરકારે કીધું છે. બરાબર, કે કરી નાખો, તમે કોઈ કાંઈ કહેશે નહીં. તો એમાં પણ ઇન્ક્લુડ થઈ ગયું છે. રાઇટ ટુ સ્લીપ, આરામથી સૂવો. બરાબર, કોઈ કાંઈ કહેશે નહીં, જે આપણા માટે બહુ કામનું ને ઈચ્છુક છે. રાઇટ ટુ મેરેજ ઓફ અકોર્ડિંગ ટુ યોર પર્સન, એ પણ આમાં કાઉન્ટ થશે રાઇટ ટુ લાઈફમાં. બરાબર, દેટ ઇઝ અકોર્ડિંગ ટુ અવર ચોઇસ. ઘણા બધામાં આર્ટિકલ્સ જે કેસીસ છે આમાં જોડાતા જાય છે. બસ એક જ મિનિટ. ટ્રાન્સજેન્ડર પર્સન રાઇટ્સ અમેન્ડમેન્ટ એક્ટ 2026. બરાબર, સેલ્ફ એન્યુમરેશન કે હું કે કોઈ પણ એક પર્સન કહી દે કે હું ટ્રાન્સજેન્ડર છું. બરાબર, કાંઈ પણ મેડિકલ સર્ટિફિકેટ વગર હવે એવું ચાલશે નહીં. નાઉ આઈધર ઇટ ઇઝ ટ્રાન્સજેન્ડર કે ટ્રાન્સ મેન કે ટ્રાન્સ વુમન, મેડિકલ સર્ટિફિકેટ ઓફ ધ લોકલ એરિયા ગવર્મેન્ટ ડૉક્ટર. બરાબર, એનું જરૂરી છે. સેલ્ફ પ્રોક્લેમેશન ચાલશે હવે નહીં. ઇટ વિલ બી ધ કોગ્નિઝેબલ ઓફેન્સ. અને જો તમે કોઈ પણ પર્સનને આમાં જબરદસ્તી કાઉન્ટ કરો છો અને કાં તો એને હાર્મ પહોંચાડવા ટ્રાય કરો છો આમાં ઇન્ક્લુડ કરવા માટે, તો નાઉ ઇટ ઇઝ ઓલ્સો કોગ્નિઝેબલ ઓફેન્સ અને તમારા ઉપર કેસ ચાલી શકે છે. બરાબર, આ એક્ટ અંદર. અને સેલ્ફ પ્રોક્લેમેશન કેવું થઈ ગયું હવે? પૂરું. અકોર્ડિંગ ટુ ધ મેડિકલ પ્રેક્ટિશનર અને એ બધાના સર્ટિફિકેટ ઉપરથી જ તમે સર્ટિફિકેટ દઈ શકશો કે યસ, આઈ હિયર બાય ડિક્લેર દેટ XYZ પર્સન ઇઝ અ ટ્રાન્સજેન્ડર કેટેગરી. બરાબર, ટ્રાન્સમેન, ટ્રાન્સ વુમન, ક્યુઅર પર્સન, આવું બધું હું છું ને આ હું કહેવા માંગુ છું ચાલશે નહીં. અકોર્ડિંગ ટુ ધ ટ્રાન્સજેન્ડર અમેન્ડમેન્ટ એક્ટ 2026. અન્ડરસ્ટુડ? આ બધાને સિક્યુરિટી પ્રોવાઈડ કરવી, ફૂડ સિક્યુરિટી અને ઇન્સ્યોરન્સ સિક્યુરિટી, ઇટ ઇઝ કાઉન્ટેડ ઇન ધ સોશિયલ સિક્યુરિટી એક્ટ. વાય? બીકોઝ ધેટ આર ઓલ્સો સિટીઝન ઓફ અવર કન્ટ્રી. બરાબર, સોશિયાલિસ્ટિક બેઝ ઓફ અવર કન્ટ્રી આમાં દર્શાવવા માંગે છે સરકાર. ઓકે, તો હિયર વી complete our lecture. If you like the lecture, please like, share and subscribe. Okay, thank you.